પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે નિત્ય નિયમના પાઠમાં શ્રી વલ્લભાખ્યાન એટલે કે નવ આખ્યાન અને મૂળ પુરુષનો પાઠ કરતા હોઈએ છીએ. વલ્લભાખ્યાનને ભાગવતજી સમાન કહ્યું છે. ભાગવતજીના 12 સ્કંદની સંગતિ વલ્લભાખ્યાન સાથે કરેલી છે. એવી જ રીતે નવધા ભક્તિનું દાન કરનાર શ્રી વલ્લભાખ્યાન છે. એટલું જ નહીં, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સ્વરૂપને સમજાવનાર પણ વલ્લભાખ્યાન છે. નવધા ભક્તિનું સૂચન કરનાર વલ્લભાખ્યાન છે. આપણે વલ્લભાખ્યાન બોલીએ એટલે આ વલ્લભાખ્યાન એવું છે કે જેમાં વ્રજભાષા, સંસ્કૃત અને ગુજરાતી આ ત્રણેય ભાષાઓનો સમન્વય થયેલો છે. એટલું જ નહીં, આ વેદવાણી કહેવાય છે. પુષ્ટિ માર્ગના 4 વેદમાં આ વલ્લભાખ્યાનનો સમાવેશ થાય છે. તેવી જ રીતે શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ કે જેમાં શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. આપણા સૌના મૂળ પુરુષ એટલે શ્રી વલ્લભ. વાલા વૈષ્ણવો, અગાઉના સત્સંગમાં આપણે નિધિ સ્વરૂપ એવા પુસ્તકો વિશે સમજ્યા હતા. એમાં એ જ શૃંખલામાં આજે આપણે વલ્લભાખ્યાન અને મૂળ પુરુષ ગ્રંથ વિશે ભાવદર્શન કરીશું. વલ્લભાખ્યાનની ટીકા કરનાર એટલે કે વ્રજભાષા ટીકા કરનાર શ્રી જીવનલાલજી મહારાજશ્રીનું દિવ્ય ચરિત્ર સમજ્યા પછી આપણે વલ્લભાખ્યાન અને મૂળ પુરુષનું થોડું ભાવદર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નમામિ શ્રી બાલકૃષ્ણ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષ બાલકમ. શ્રી ગિરધરજી ઉપનામ શ્રી ગોકુલોત્સવજી, એમના બીજા લાલજી મહાપ્રભુજીની 12મી પેઢીમાં શ્રીમદ ગોસ્વામી શ્રી જીવનલાલજી મહારાજશ્રીનું પ્રાકટ્ય થયું હતું. આપશ્રીનું પ્રાકટ્ય વિક્રમ સંવત 1888ના માગશીર્ષ સુદ પંચમીના દિવસે મોરબી મુકામે થયો હતો. આપશ્રીના પ્રાકટ્યના 6થા દિવસે અલૌકિક વાણી થઈ કે મોરબી નજીક આવેલી મચ્છુ નદીની સીમા પાર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. 1.5 માસ પછી ત્યાં જઈને 2 પૈયા વચ્ચે ખોદવામાં આવશે તો બેઠકજી પ્રગટ થશે. આ પ્રમાણે ખોદકામ કરતા બેઠકજી પ્રગટ થયા. આજ સુધી તે બેઠકજી મોરબીના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે અને શ્રી મહાપ્રભુજીના 55મી બેઠકજી તરીકે માન્ય છે. જ્યારે શ્રી ગોવર્ધનેશજી શ્રી મથુરાનાથજીના ઘરે પધાર્યા ત્યારે વિક્રમ સંવત 1900ના માગશીર્ષ સુદ 6ના દિવસે તેમણે જીવનલાલજીને પોતાની ગોદમાં લીધા હતા. મુંબઈનામાં મોટા મંદિરવાળા તરીકે જે પ્રસિદ્ધ થયા. એમના મુખ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના નિધિ અને રજોબાઈ ક્ષત્રાણીથી શોભિત શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુ બિરાજમાન છે. આપ શ્રીએ કાશીમાં ઊંડો વિદ્યાભ્યાસ કર્યો હતો. શાસ્ત્રોમાં પારંગત અને અતિ ઉત્તમ વિદ્વાન હતા. શરૂઆતમાં પિતાશ્રી સાથે મોતીનો મોટો વેપાર કરતા હતા. પિતાશ્રી ગોવર્ધનેશજી મોતીના ઉત્તમ જાણકાર હતા. તેઓ જે મોતી ખરીદતા ને તેમાંના શ્રેષ્ઠ મોતી હંમેશા શ્રીજી માટે અલગ રાખતા. આ વેપારથી ઘણું ધન પ્રાપ્ત થયું અને આપ શ્રી ધનવાન બન્યા. મુંબઈમાં તેઓ રોકડિયા ગોસ્વામી તરીકે પણ પ્રસિદ્ધ હતા. માટુંગામાં આપશ્રીનો વિશાળ બંગલો હતો. આજ જ્યાં મોટું મંદિર આવેલું છે તેની આસપાસની જમીન પણ તે સમયથી ખરીદેલી હતી. શરૂઆતમાં મંદિર નાનું હતું, પરંતુ પછી તેને વિસ્તૃત કરીને ભવ્ય મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં શ્રી બાલકૃષ્ણલાલજી પ્રભુને પધરાવવામાં આવ્યા. પિતા પુત્ર બંને અત્યંત પ્રેમપૂર્વક
શ્રી બાલકૃષ્ણ પ્રભુની સેવા કરતા. આપ શ્રી બહુ ઉદાર, આનંદી અને સૌમ્ય સ્વભાવના હતા. એક વખત કાશીમાં પધારેલા સમયે ત્યાંના એક ભવ્ય વૈભવશાળી ઠાકોરજીના શ્રૃંગારને જોઈ આપશ્રીના હૃદયમાં પણ પોતાના બાલકૃષ્ણ પ્રભુ માટે એવો જ વૈભવ કરવાની ભાવના જાગી. ત્યારબાદ સુંદર પારણું, વિવિધ રમકડા, બંટા, જારી, પોપટ, ગેંદ વગેરે અનેક બાળલીલા સંબંધિત સામગ્રી તૈયાર કરાવી અને બાલકૃષ્ણ પ્રભુને અર્પણ કરી. એક વખત આપ શ્રી નાથ દ્વારા પધાર્યા. તે સમયે તિલકાય શ્રી ગિરધરજી મહારાજ શ્રી પણ ત્યાં બિરાજમાન હતા. આપ શ્રીની ભાવભરી સેવા જોઈ તેઓ અત્યંત પ્રસન્ન થયા અને શ્રીનાથજીનું એક અંગરખું પ્રસાદ રૂપે આપ્યું. સાથે જ એક સુવર્ણ ડબ્બી આપી, જેમાં નાની ગાદી પર શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજમાન છે. આ ડબ્બી આજે પણ શ્રીનાથજીની ડબ્બી તરીકે પ્રસિદ્ધ છે. તે જ રાત્રે આપશ્રીએ શ્રીનાથજીને નવી વેણુ અર્પણ કરી. શ્રીનાથજીએ તે વેણુ અંગીકાર કરી અને પછી તે વેણુ શ્રી બાલકૃષ્ણલાલજી પાસે પધરાવવામાં આવી, જે આજે પણ ગાદીજીની નીચે બિરાજમાન હોવાનું કહેવાય છે. આપશ્રીને સંગીતનો અતિશય શોખ હતો. ખાસ કરીને સિતાર વાદનમાં આપ અદ્વિતીય હતા. સંગીતની મહેફિલો યોજતા અને કલાકારોનો ખૂબ આદર કરતા. જ્યારે મથુરાના શ્રી ગોપાલલાલજી મહારાજ શ્રી, કાંકરોલીના શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી અને કાશીના શ્રી જીવનલાલજી મહારાજ શ્રી એકત્ર મળતા ને ત્યારે સંગીતની અદ્ભુત મહેફિલ જામતી અને મોડી રાત સુધી ચાલતી. આપશ્રીની વિદ્વતાથી પ્રભાવિત થઈ કાશીના મોટા મોટા પંડિતો અને વિદ્વાનો આપશ્રીની પાલખી પોતાના ખભા ઉપર ઉઠાવીને લાવતા હતા. તે સમયે આપશ્રીની ઉંમર માત્ર 22 વર્ષની હતી. આથી તેમની અસાધારણ પ્રતિભાનો અંદાજ આવે છે. આપશ્રીના રચિત ગ્રંથોની વાત કરીએ તો શ્રીમદ ગોકુલોત્સવ આત્મજ, બૃહદ સ્તોત્ર સરિત સાગર, શ્રી બાલકૃષ્ણચર રાસ ક્રીડા વર્ણન આર્યા, શ્રી વિઠ્ઠલ સ્તોત્રમ, શ્રી વલ્લભાચાર્ય ચરફેકતાન, શ્રી બાલકૃષ્ણ પ્રાર્થનાષ્ટકમ, શ્રીમદ ગોકુલોત્સવ આત્મજની ગણચંદિકા, ગોઝારીપદી, યમુના વંશાવલી. આપશ્રીની સ્મૃતિમાં આજે પણ મુંબઈના મોટા મંદિરનું અતિશય આદરપૂર્વક નામ લેવામાં આવે છે. બાલકૃષ્ણ પ્રભુની પ્રેમમય સેવા, ઊંડી શાસ્ત્રીય વિદ્વતા, સંગીત પ્રેમ અને વૈષ્ણવો પ્રત્યેનો ઉદાર ભાવ, આ બધા ગુણોએ આપશ્રીને પુષ્ટિમાર્ગના અગ્રગણ્ય આચાર્ય વૈષ્ણવ તરીકે પ્રસિદ્ધ છે. વાલા વૈષ્ણવો, આપણે અગાઉ પણ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસના સભ્ય વિશેની વાત આપને કરેલી છે. તેમાંનું જ આ એક પુસ્તક છે કે જેમાં વલ્લભાખ્યાન અને મૂળ પુરુષ વિશે સમજાવવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વ્રજભાષા ટીકા વર્ણવેલી છે અને મૂળ પુરુષનો ભાવાર્થ હિન્દીમાં સમજાવેલો છે. પરંતુ આજના સત્સંગમાં આપણે તેના સાર રૂપે વલ્લભાખ્યાન અને મૂળ પુરુષનો ભાવ દર્શન કરીશું. આપને આ સત્સંગ કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને એ પણ કહેશો કે શું આપને હજુ પણ નવા પુસ્તકોના ભાવ દર્શન વિશે જાણવું છે, નવા પુષ્ટિમાર્ગીય ગ્રંથો વિશે માહિતી જોઈએ છીએ, તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી પદ્મનાભદાસજી શ્રી મહાલક્ષ્મી વહુજીને પ્રયાગથી પધરાવી લાવી રહ્યા છે અને સ્વયં શ્રીનાથજી નાવિકના રૂપમાં નાવ હંકારી રહ્યા છે. શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા રે, જગતનો કરવા ઉદ્ધાર રે રસના. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, હમણાં થોડાક સમયમાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવશે, તો આપણે આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું. અહીં કહ્યું છે, ચિત્ર પરિચય જોઈએ તો
ચિત્રજીમાં જમણી બાજુનું જે ચિત્રજી છે તેમાં મોડી રાત્રિએ શ્રી વલ્લભ પદ્મનાભદાસજીને પ્રયાગ જવા અને શ્રી મહાલક્ષ્મી વહુજીને પધરાવી લાવવા આજ્ઞા કરી રહ્યા છે. અને નીચેના ચિત્રજીમાં પદ્મનાભદાસજી શ્રી મહાલક્ષ્મી વહુજીને પ્રયાગથી પધરાવી લાવી રહ્યા છે. તે નાવના નાવિકના રૂપમાં સાક્ષાત શ્રી ઠાકોરજી સ્વયં નાવ હંકારી રહ્યા છે. તે ઝાંખી આપણે ચિત્રજીમાં કરી શકીએ છીએ. અને નીચેના ચિત્રજીમાં પદ્મનાભદાસજી પાછા આવી જ્યારે સૂઈ જાય છે, સૂઈ જવા બિસ્તર પર આવે છે ત્યારે સાથી વૈષ્ણવોને સર્વ વૃતાંત કહી સંભળાવે છે કે કેવી રીતે પ્રભુએ નાવિકનું રૂપ લઈ નાવ થકી અમારું કાર્ય સિદ્ધ થયું. તે ઝાંખી થાય છે. ચિત્ર અનુરૂપ પ્રસંગનું વર્ણન આપણે જોઈએ તો એક વખત શ્રી આચાર્યજી પ્રયાગમાં હતા ત્યારે શ્રી પદ્મનાભદાસજી સાથે હતા. ત્યારે રાત્રિમાં એક પ્રહર વીત્યો ત્યારે પદ્મનાભદાસજીને શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી અકાજી સામે પાર છે તો ત્યાં જઈને સાથે પધરાવીને લઈ આવો. આટલું સાંભળતાની સાથે ઉઠીને ચાલવા લાગ્યા. ત્યારે 5-7 વૈષ્ણવો ત્યાં સૂતા હતા. તે કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ બાવરો એટલે કે ઘેલો થઈ ગયો છે. આવી રાત્રિના સમયે ક્યાં જશે? અને નાવ તો અત્યારે બંધ હશે. નાવિકો તો પોતાના ઘેર જતા રહ્યા હશે. તેથી આ સમયમાં સામે પાર જવા માટે ઉચિત નથી. પણ પદ્મનાભદાસજીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા પર દ્રઢ વિશ્વાસ છે. તેથી મારું કાર્ય જરૂર થશે, સફળ થશે. તેથી કિનારે આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા. એટલામાં અચાનક એ છોકરો નાવ લઈને આવ્યો અને તેણે પદ્મનાભદાસજીને પૂછ્યું કે તારે સામે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસજી કહે હા જરૂર જઈશ. ત્યારે તેણે પાર ઉતારી દીધા અને સામેથી એ છોકરાએ પૂછ્યું કે તું ફરી પાછો આવીશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે 2 ઘડીમાં પાછો આવું છું. ત્યારે એ છોકરો બોલ્યો કે તો હું નાવ અહીં રાખી તારી રાહ જોઈશ, જલ્દી આવજે. પછી પદ્મનાભદાસજી શ્રી અકાજીને અડેલ જઈ પધરાવી લાવ્યા અને એ જ નાવમાં બેસીને પાછા આવી ગયા. ને જ્યાં નાવમાંથી ઉતરીને પાછું વળીને જુએ છે તો નાવ પણ નથી અને પેલો નાવિક છોકરો પણ નથી. પછી શ્રી અકાજીને પધરાવી લાવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસજીને આજ્ઞા કરી કે હવે જઈને સૂઈ જાઓ. ત્યારે પદ્મનાભદાસજી જ્યાં બીજા વૈષ્ણવો સૂતા હતા ત્યાં આવ્યા. ત્યારે વૈષ્ણવો પૂછે છે કે તું પધરાવી લાવ્યો? ત્યારે પદ્મનાભદાસે કેવી રીતે પધરાવી લાવ્યા અને કેવી રીતે નાવ અને નાવિક છોકરો અંતર્ધ્યાન થઈ ગયા એ બધી વાત કરી. ત્યારે વૈષ્ણવો કહેવા લાગ્યા કે તે શ્રી ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો. પછી બીજા દિવસે એ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસે શ્રી ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે. તેથી તમે આ પદ્મનાભદાસને કંઈ કહેશો નહીં. ભાવ પ્રકાશ ગુરુ કાર્યમાં પ્રભુને શ્રમ કરાવે તો તે વૈષ્ણવને બાધક થતો નથી. વળી એ રાત્રે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય માટે ગર્ભ સ્થિતિનું યોગ્ય મુહૂર્ત હતું. તેથી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી હતી. તેથી શ્રી ઠાકોરજી નાવ લાવેલા. તેથી એવું બતાવ્યું કે શ્રી ગુસાઈજી માટે સઘળું કાર્ય થાય એમાં કહેવાનું શું બાકી રહે. આ શ્રી ગુસાઈજીના સ્વરૂપની શ્રી ઠાકોરજી કરતા અધિકતા બતાવી અને પદ્મનાભદાસનો પૂર્ણ વિશ્વાસ દેખાયો કે શ્રી આચાર્યજીના વચન કદી ખાલી ન જાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. વાલા વૈષ્ણવો, અત્યારે શીતકાલના દિવસોમાં હિલગના પદ આવે છે. તેનું થોડુંક ભાવદર્શન કરીશું અને પદ્મનાભદાસજીના છોલા ખૂબ જ પ્રેમપૂર્વક શ્રી મથુરાનાથજીએ આરોગ્યા છે તેનો ભાવ સિંધુનો પ્રસંગ લઈશું. અને શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું ત્યારે બધા ભક્તજનોને, વૈષ્ણવોને શ્રી ઠાકોરજીની સારસ્વત લીલાનો જે અનુભવ થયો તેના પ્રસંગની સાથે સાથે શ્રી ગુસાઈજીને કૃપાના પ્રસંગોનું ભાવદર્શન કરીશું. એટલે આજનો સત્સંગ એક નવા જ રૂપમાં અનેરા આનંદ સાથે કરીશું.
वाला वैष्णवो, અહીં હિન્દીમાં આપ્યું છે કે शीतकाल में हिलक के पद लिए जाते हैं। एक हिलक का सुंदर पद प्रस्तुत है। એટલે હિલક નો અર્થ થાય છે હિય લગ, એટલે હૈયે લગાડી લઈએ, બાત હિલગ કી કાસો કહીએ। અહીં પદ છે શ્યામ સો નેહ કબહુ ન કીજે, મન શ્યામ તન શ્યામ શ્યામ હી સલોને, ટેढ़ी प्रीत करे तन छीजे। श्याम पाग सीर छबीसो सांवरे की, आली सर्वस आपनो दीजे। चतुर्भुज प्रभु गिरिधर सो हिल मिल, अधर सुधारस पीजे। भावार्थ, हे सखी, श्याम से प्रेम संबंध कभी मत करना। प्रभु का श्रीअंग श्याम है तो मन ही श्याम है। वो टेढ़ा प्रेम करके हृदय में बैठ जाता है और फिर निकलता नहीं है, इसीलिए तन वियोग के कारण छीजता है। दर्शनों में प्रभु ने श्याम ही पाग धारण की है। ऐसी दिव्य शोभा पर मैं सब कुछ दे चुकी हूँ। चतुर्भुजदास जी कहते हैं कि प्रभु का उनका संबंध ऐसा कायम हो गया है कि वह प्रभु से हिल मिलकर अधरामृत प्राप्त करती हैं। अष्ट सखा रचित पुष्टि मार्गीय कीर्तन साहित्य में नित्य कीर्तन में हिलग के पदन को निरूपण किया गयो है। ये पद शीतकाल में मंगलासु राजभोग तक श्री प्रभु सन्मुख गावे को प्रकार है। प्रथम हिलक शब्द को अर्थ क्या है वो समझना अति आवश्यक है। अपने आचार्य श्री महानुभाव के वचनामृत में बतायो गयो है कि हिलग यानी हियो यानी हृदय एवं लग यानी लग्न। हिलग को सरल अर्थ यही होवे है, हृदय को स्पर्श करे वही हिलग। भक्त प्रभु में अपनो हिय यानी चित्त लगावे के लिए अनेकों साधन करे हैं, परंतु जब प्रभु स्वयं स्वतंत्र होय के भक्तन के हृदय सु गवावे कि एवं चित्त में बिराजवे इच्छा करे, एवं वे प्रभु स्वयं जब भक्तन के हृदय में बिराज के अनेक विध लीलान को अनुभव करावे हैं, तब ही हिलग सिद्ध भयो कहियो जावे। और ऐसी सिद्धि प्राप्त करने के लिए कि प्रथम सीढ़ी एक वाको उत्तम साधन है स्नेह। ध्यान आपजो, प्रथम उत्तम साधन स्नेह। अपने माथे बिराजते अपन जिन स्वरूपन की सेवा करे वही अपने सेव्य स्वरूप श्री ठाकुर जी में अपन को स्नेह होना चाहिए। एवं यह स्नेह में दिन प्रतिदिन वृद्धि यानी बढ़त होती जावे, एवं जब वो वाकी पराकाष्ठा पे चरम सीमा पे पहुंचे तब ही या को फल प्राप्त होवे है। यहाँ अपने मन में प्रश्न होवे कि ऐसा उत्तम स्नेह कौन को प्राप्त भयो होएगो। तब अपने शास्त्रन में यानी श्रीमद् भागवत जी दशम स्कंद में कही है, वा अनुसार प्रजांगना व्रज गोपी जनन को भयो हतो। या के पश्चात श्री महाप्रभु जी प्रस्थापित पुष्टि भक्ति मार्ग में आप श्री के सेवकन में ऐसो स्नेह आप श्री की कृपा से प्राप्त भयो हतो। वो अपने कीर्तन साहित्य में उजागर होवे ही है, वो अपन देख सके हैं। स्नेह को प्रकार समझवे में श्री महाप्रभु जी के परम कृपा पात्र भगवदीय श्री सूरदास जी के एक पद सु समझवे को प्रयत्न करे। जाको मन लाग्यो गोपाल सो, ताही और कैसे भावे हो। लेकर मीन दूध में राख्यो, जल बिन सचु नहीं पावे हो। ज्यों शूरा रण घूम चलत है, पीड़ न काहू जनावे हो। ज्यों गुंगो गुड़ खाए रहत है, सुख स्वाद नहीं बतावे हो। जैसे सरिता मिली सिंधु में, उलट प्रवाह न आवे हो। जैसे सूर कमल मुख निरखत, चितई तउत न डुलावे हो। यह सुंदर पद में श्री सूरदास जी कहे हुए हैं कि जाको मन प्रभुन में लाग्यो है, जो प्रभुन के साथ स्नेह की डोरी सु बंध्यो है, वाको और कहीं अन्य ठोर कैसे मन लगे ही नहीं सके। यह जगत में जड़ या चेतन कोई भी वस्तु में वाको स्नेह लगेगो ही नहीं, वाको चित चोटेगो ही नहीं। आगे अपन को दृष्टांत सु समझावे हैं कि मछली को जल की जगह दूध में राखी होए तो वाके प्राण चले जाए। जल की मछली को जीवंत रखने के लिए जल में ही रखनी पड़े है। मछली के प्राण ही जल है, जल ही वाके लिए जीवन है। दूध वाके प्राणन को
रक्षण करने में असमर्थ है, यानी सक्षम नहीं हो सके हैं। दूधवा के लिए व्यर्थ है, वैसे ही ब्रज भक्तन के गोपीजनन के प्राण वल्लभ प्रभु श्री कृष्ण है। उनके लिए सर्वस्व त्याग गोपीजन ने कियो है। उन्होंने जीवन भर प्रभु के सुख को ही विचार कियो है। यासो ही प्रभु ने भी उनको अपने हृदय में धारण किए हैं। अब सूरदास जी योद्धान के दृष्टांत से समझाई रहे हैं कि शूरा यानी शूरवीर योद्धा जब रण संग्राम में चढ़े हैं तब कोई अन्य प्रकार की पीड़ा को विचार करे ही नहीं है। वैसे ही यह हरि को मार्ग है, शूरान को यानी शूरवीरन को है। प्रभु के साथ स्नेह करने के लिए जगत के प्रपंच त्रिदुखन को विचार करना भी त्याग देना पड़े है। जगत के लौकिक प्रपंच लोक वेदन की मर्यादा कार्य से विमुख होइवे के लिए शूरवीर बननो पड़े है। वामे जो कायरता आए जावे तो प्रभु से बंधी भई गांठ ढीली होइवे लगे है एवं वाके छूट जावे की संपूर्ण संभावना रह जावे है। यही लिए शूरा बननो ही पड़े है। अब सूरदास जी ने आगे की कड़ी में हृदय में पनप रहे स्नेह को गोप्य रखवे की बात समझाई है। स्नेह की बातें जो हृदय की भाव की हृदय दशा की ये बातें प्रकट करवे की नहीं होवे है। ये बातन के प्रकट होते ही रस बहे जावे कि पूर्ण संभावना रहे हैं। या अनुसार जैसे गुंगो आदमी गुड़ खाए तो वाको स्वाद प्रकट करवे की वामे क्षमता नहीं होवे। यही प्रकार भक्त अपने भगवत भावन को हृदय में गोप्य रखे, जहाँ तहाँ प्रकट नहीं करे और गूंगे बने रहवे हैं। ये भाव हृदय में ही छुपाए रखवे को ये वाके लिए गूंगे रहनो मौन रहनो अति आवश्यक हो जावे है। पद की अंतिम तुक में सूरदास जी कहे हैं कि स्नेह को प्रवाह सतत यानी अविरत बहतो रहे, वाही क्यों साचो स्नेह कहो जाए। वहां में कभी भी चढ़ाव उतार नहीं आना चाहिए। जैसे नदी को प्रवाह अविरत सतत एक ही दिशा में समुद्र तरफ बहतो रहे है एवं समुद्र में मिल के लीन हो जावे है, एक रूप एक रस हो जावे है। नदी को प्रवाह कभी भी उल्टी दिशा में बहते नहीं है। वैसे ही प्रभु भी करुणा सागर है। भक्तन को स्नेह भी नदी के प्रवाह के जैसे करुणा सागर प्रभु सुमिलन की आश में सतत बहतो ही रहवे है। अंत में सूरदास जी कहे हैं कि जाने प्रभु श्री कृष्ण के मुखारविंद के दर्शन किए हैं, वा कोचित प्रभु के सानिध्य को छोड़ के जरा भी चलायमान नहीं होना चाहिए। ऐसे भक्त की जिन्होंने प्रेम लक्षणा भक्ति की सिद्धि प्राप्त कर चुके हैं एवं व्यसन दशा तक पहुंच गए हैं, वैसे भक्त कभी भी प्रभु से विमुख होवे नहीं है। वैसे ही प्रभु स्वयं उनके ऊपर ऐसी ही कृपा करे हैं और उनको स्वयं सो विमुख होवे भी नहीं देवे हैं। ऐसे भक्त प्रभु के संग बिना नहीं रह सके हैं एवं प्रभु स्वयं भी ऐसे भक्तन के संग बिना नहीं रह सके। यही भक्ति की पराकाष्ठा है एवं यही भक्ति को अनिर्वचनीय आनंद है। बोलो श्री वल्लभाधीश की जय। वाला વૈષ્ણવોનો સત્સંગ ભગવદીય વૈષ્ણવોનો સંગ ન મળે ત્યાં સુધી ભગવત ધર્મ હૃદયમાં દ્રઢ થતો નથી। આપણી બુદ્ધિથી આપણે બીજા વૈષ્ણવોના હૃદયને અને તેમના ભગવત ભાવને સમજી શકતા નથી। જે સિદ્ધાંત હજારો મણ ઉપદેશથી ગળે ન ઉતરે ને તે ભગવદીય વૈષ્ણવના આચરણને નિકટમાંથી જોઈને જલ્દી ઉતરે છે। હવે આ ભગવદીય વૈષ્ણવો ક્યાં છે? તો વાલા વૈષ્ણવો આપણી માથે 84,252 વૈષ્ણવોના પુસ્તકો બિરાજે છે એ ભગવદીય વૈષ્ણવો છે। એમના જીવનનું ચરિત્ર જોઈએ, એમનામાંથી શીખીએ તો આપણે આપણા અલૌકિકમાં સુંદર રીતે આગળ વધી શકીએ। ઘણી વખત આપણને એમ થાય કે હું કઈ લીલાનો જીવ છું? આ પ્રશ્ન નથી અને આનો કઈ ઉત્તર હોઈ ના શકે। આનો ઉત્તર તો વૈષ્ણવની સેવા કરતા કરતા કેવળ અને કેવળ શ્રી ઠાકોરજી જ આપશે। એને સહજ પ્રીતિ શ્રી ઠાકોરજી જ કરાવશે કે તું આ લીલાની સખી જીવ છે, એ જ લીલામાં હું તારો અંગીકાર કરીશ। એવી સૂઝ અને સમજ સ્વયં શ્રી ઠાકોરજી સેવા કરતા કરતા એ જીવને આપતા હોય છે। માટે આ પ્રશ્નનો ઉત્તર બીજા કોઈ પાસે ગોતવા કરતા સેવા કરતી વખતે આનો ઉત્તર શોધવાની કોશિશ કરવી કે આપણી સેવાની રુચિ, આસક્તિ અને નિષ્ઠા દ્વારા જ
આ શ્રીજી આપણને સેવા કરતા કરતા એનો ભાવ કરાવશે. કોઈ પણ ક્રિયા જગતમાં એમને એમ નથી થતી. એની પાછળનો મૂળ કારણ ભગવદ ઈચ્છા છે. એ શ્રીજીની લીલા છે. એ અનુભવ થાય તે ભાવ દ્રષ્ટિ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણને કોઈ એવું પૂછે કે આ સેવા કરવાથી શું, તો એમના દોરાઈ જશો નહીં કે સેવા કરવાથી બધું જ છે. એટલે સેવા કરવાથી બધું પ્રાપ્ત છે. સેવા ફલરૂપ છે. આ સેવા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? એટલે આપણે સેવા કરીએ ફલરૂપ સેવા છે. તે શરૂઆતમાં સાધનરૂપ હોય છે, પછી ફલરૂપ અનુભવ થાય છે. માટે હંમેશા હરિગુરુ અને વૈષ્ણવ ની સેવા કરવી અને ભગવત સેવાનો આગ્રહ રાખવો. આ લૌકિક શરીરથી પણ એ આગ્રહ છોડવો નહીં. કારણ કે જેમ જેમ આપણે સેવા કરીશું તેમ તેમ પ્રભુના સ્વરૂપને સમજીશું અને અલૌકિકમાં આગળ વધીશું. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો અનેરો આનંદ માણીએ. તે સમયે ભક્તોને શું અનુભવ થયો હતો તેનું ભાવ દર્શન કરીએ. ત્યારબાદ પદ્મનાભદાસજીનો પ્રસંગ અને શ્રી ગુસાઈજીના કૃપાના પ્રસંગોનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, એવું એક ધોળ છે ને કે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. આપણે બધા જાણીએ છીએ કે શ્રીનાથજી ફરી ભૂતલ પર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા. જ્યારે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય ચરણાટમાં થયું ત્યારે વૈષ્ણવો દર્શન કરવા દોડી રહ્યા છે. કોઈએ હજુ વધાઈ આપી નથી, પરંતુ આનંદમાં એટલો ઉલ્લાસ, હૃદયમાં એટલો આનંદ વ્યાપી રહ્યો છે. ઠાકોરજી એટલી પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે કે જાણે વૈષ્ણવોને એવું લાગી રહ્યું છે કે કંઈક તો વધાઈ જરૂર છે. એટલે વૈષ્ણવો ચરણાટ જઈ રહ્યા છે અને ચરણાટ ગયા પછી ખબર પડે છે કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે. તો ભક્તો ભાવાવેશમાં આવી જાય છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે. તો શ્રી ગુસાઈજી કયા સ્વરૂપે દર્શન આપે છે? પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. કારણ કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. આ શ્રી વિઠ્ઠલનાથજી એ સ્વયં શ્રીનાથજી જ છે. એટલે ભક્તો દર્શન કરી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગુસાઈજી દર્શન આપી રહ્યા છે. અને ભક્તો સારસ્વત કલ્પની કઈ લીલાઓનો અનુભવ કરી રહ્યા છે તેનું સ્મરણ આજે આપણે કરીશું. કારણ કે ત્રીજું વલ્લભાખ્યાન એ સ્મરણ ભક્તિનું સૂચન કરે છે એવું વચનામૃતમાં આવે છે. તો થોડુંક ત્રીજા વલ્લભાખ્યાનની એક ઝલકના સ્વરૂપે થોડુંક આપણે ચિંતન કરીએ. આ સર્વસ્વ દાન તેણે સમે કરે રે શ્રી વલ્લભજી ઉદાર. આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણી. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રકટ્યા છે. એ શ્રવણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. હજુ તો શ્રી ગુસાઈજીને જોયા નથી. શ્રી ગુસાઈજીના મુખને પણ હજી નથી જોયું. શ્રી વલ્લભના હૃદયમાં એટલો આનંદ છવાયો કે એ આનંદ શ્રી વલ્લભના હૃદયમાં સમાઈ ન શક્યો. માનો આ સર્વસ્વદાન એ સમયે કરે શ્રી વલ્લભજી ઉદાર. શ્રી વલ્લભ તો સદા મહોદાર ચરિત્રવાન છે. શ્રી વલ્લભ તો અદય દાન દક્ષ છે. દાન આપવામાં પણ શિરોમણી. વળી કોઈ ન આપી શકે એવું દાન આપવામાં શ્રી વલ્લભ સમર્થ છે. આજે શ્રી વલ્લભે સંકલ્પ કર્યો કે આજે મને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની વધાઈ આપશે તેને હું મારું સર્વસ્વ આપતો રહીશ. શ્રી વલ્લભના દ્વાર પર અનેક વૈષ્ણવો આવેલા છે અને જેમના મુખથી વધાઈ આવે છે, વધાઈ હો વધાઈ હો, તો એને શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ આપી દે છે. સર્વસ્વ આપવું એટલે શું? એક અર્થ એ થાય કે જેટલા જીવો વધાઈ શ્રવણ કરીને આવ્યા હતા તેમાં અમુક પુષ્ટિ જીવો હતા, અમુક મર્યાદા જીવો હતા, અમુક પ્રવાહી જીવો પણ હતા. પુષ્ટિ જીવોમાં પણ પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ એમ બધા પ્રકારના જીવો હતા. દરેકને એમના અધિકાર પ્રમાણે શ્રી વલ્લભ અલગ અલગ વસ્તુ આપતા હતા. કોઈ આવીને કહે શ્રી વલ્લભ વધાઈ હે તો ઘણાને તો શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ એટલે દ્રવ્ય વગેરે આપતા હતા.
બીજા એવા જીવો હતા કે જેમને પોતાનું સર્વસ્વ એટલે કે સ્વરૂપામૃતનું દાન શ્રી વલ્લભ આપતા હતા. કેટલાકને પોતાનું સર્વસ્વ એટલે કે શ્રી ઠાકોરજી તેમના હૃદયમાં પધરાવતા હતા. વલ્લભનું સર્વસ્વ શું છે? સર્વસ્વ એટલે શ્રી ઠાકોરજી. તો કહે છે શ્રી વલ્લભ તે સમયે એટલા આનંદમાં હતા કે જે જીવ જઈને જે માગે તે એ જીવને આપતા હતા. કોઈ કહે વલ્લભ એવી કૃપા કરો, અમે જે માગીએ તે આપો, આજે અમારો અધિકાર છે. શ્રી વલ્લભ કહે માગો, જે માગો તે આપું. તો કહે કૃપાનાથ એવી કૃપા કરો કે અમારા ઘરમાં બિરાતા ઠાકોરજી સદા અમારે વશ થઈ જાય. મારા પ્રભુ મને છોડીને ક્યાંય જવું ન ગમે. મારા પ્રભુને મને છોડીને ક્યાંય જવું ન ગમે. મારા પ્રભુ મારા વિના રહી ન શકે. ત્યારે શ્રી વલ્લભ આનંદમાં આવીને કહે જા, તારા પ્રભુને તને આપ્યા, તારા વશ કરી દીધા. કારણ કે આજે શ્રી વલ્લભ સર્વસ્વ દાન આપી રહ્યા છે, સર્વસ્વ દાન કરી રહ્યા છે. શ્રી વલ્લભનું સર્વસ્વ એટલે ઠાકોરજી. અને જ્યાં સર્વસ્વ આપવા તૈયાર થયા છે ત્યારે જે કક્ષાના જીવ છે અને જે માગે છે તે આપે છે. જેને શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ છે એને પોતાના સ્વરૂપનું દાન કરે છે. કેટલાક જીવો એવા છે જેમને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ છે, તેમને કૃપા કરી શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું અને શ્રી ગુસાઈજીના સ્વરૂપના જ્ઞાનનું દાન કરે છે. તે પણ વલ્લભનું સર્વસ્વ છે અને આ સર્વસ્વનું દાન શ્રી વલ્લભ કરી રહ્યા છે. કારણ કે વલ્લભ કેવા છે? વલ્લભજી ઉદાર. જ્યારે આપનો કનકાભિષેક કરવામાં આવ્યો અને રાજાએ સોના મરો લેવાનું કહ્યું ત્યારે તેની પણ ના પાડી. માત્ર 7 સુવર્ણ મુદ્રા લઈ એમાંથી શ્રી ઠાકોરજીના નુપુર કરાવ્યા. આવા શ્રી વલ્લભ ઉદાર આજે સર્વસ્વનું દાન આપી રહ્યા છે. દાન આપવામાં 3 વસ્તુ મહત્વની છે. પહેલી એ કે દાન એ આપી શકે કે જેની પાસે મોટું મન હોય, જે દાન આપવામાં સમર્થ હોય, જેની પાસે આપવા માટે કંઈક હોય. બીજું એ કે દાન આપે તો ખરા પણ સામે લેવા માટે યોગ્ય પાત્ર પણ હોય. ઉત્તમ વસ્તુ આપીએ પણ સામે પાત્ર પણ, સામે ફૂટેલું પાત્ર હોય તો દાન ટકે ના ટકે. અને ત્રીજી વસ્તુ એ કે આપવાનો મોકો પણ હોય. આજે દાન આપવામાં જે ઉદાર છે, અદય દાન પણ જે આપી શકે છે તેવા શ્રી વલ્લભ છે. સામે એ લેનાર પણ છે અને આપવાની ઈચ્છા થાય એવો મોકો પણ છે. આ 3 વસ્તુ મળે ત્યારે દાન લેનાર ખાલી હાથે ન જાય. આજે શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે, દૈવી જીવો સામે આવ્યા છે, કારણ કે આજે એમને માગવાનો હક છે અને વલ્લભ જે અદય વસ્તુ આપી શકે એમની આપવાની ઈચ્છા પણ છે. આમ આ 3 વસ્તુનો સંયોગ આજે મળ્યો છે. પછી માગવામાં બાકી શું રહે? જેઓ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત જીવો હતા તેઓ ભાગતા ભાગતા આવ્યા અને કહે છે કૃપાનાથ અમને શ્રી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરાવો. વલ્લભ એ અંતરંગ જીવોને અંદર લઈ ગયા અને દર્શન કરાવે. શ્રીનાથજી ત્યારે દેહની સુધી રહી નહીં, કારણ કે દર્શન કરતા તેમને થયું કે સારસ્વત કલ્પની લીલામાં પણ તેઓ હતા. એમને સુધ આવી ગઈ કે હે કૃપાનાથ, અમારો સંબંધ આપની સાથે આ જન્મનો નથી, આપની સાથેનો સંબંધ તો ઘણો જૂનો છે. આજે એ જ પ્રભુ પધાર્યા છે જેમણે સારસ્વત કલ્પમાં અમારા મનોરથ પૂર્ણ કર્યા હતા. અને જ્યાં શ્રી ગુસાઈજીના વધામણા ગાતા ગાતા આગળ ચાલી રહ્યા છે, માર્ગમાં ગાતા જાય છે અને નાચતા જાય છે, ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે તારા મનમાં આજે એટલો આનંદ શાને માટે છે? ત્યારે કહે છે કે આજે એવા સમાચાર છે કે આ સાંભળીને હું ધન્ય થઈ છું અને તું પણ ધન્ય થઈશ. શું થયું છે? આજે કોઈનું પ્રાકટ્ય થયું છે. કોણ પ્રકટ્યું છે? ત્યારે ગાય છે આજે આનંદ મારા રે અંગમાં રસ વધ્યો છે રૂડા રે રંગમાં. આજે મારા રોમ રોમમાં આનંદ વ્યાપ્યો છે, કારણ પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ. નજરું ભરી ભરી
નિરખીએ. હે સખી, શું બતાવું? આજે આપણા શ્રી વિઠ્ઠલનાથ પ્રકટ્યા છે. એમને નયન ભરી ભરીને આપણે નિરખીએ. નયન ભરીને નિરખ્યા ક્યારે કહેવાય? નયન ભરીને કેવી રીતે નિરખાય? જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરીએ અને એ દર્શન કર્યા પછી આપણા નેત્રોને બીજા કોઈને જોવાનું મન ન થાય, ત્યારે માનવું કે નયન ભરીને નિરખ્યા. એમને એકવાર નિરખ્યા પછી આ નેત્રોને સદાને માટે બંધ રાખવાનું મન થઈ જાય, ત્યારે માનવું કે નયન ભરીને પ્રભુને નિરખ્યા. એ દર્શનનો આનંદ સદા નેત્ર બંધ કરીને માણીએ. ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને, ધન્ય ધન્ય શ્રી અકાજી માતને. જેણે જાયા રે શ્રી જુગદાધાર, નજરું ભરી ભરી નિરખીએ. આજે આનંદ મારા રે અંગમાં. આમ ગાતા ગાતા આગળ ગયા ત્યાં બીજો પ્રસંગ યાદ આવી ગયો. શ્રી યમુનાજીનો તટ દેખાયો. જે તટ ઉપર ઊભા ઊભા શ્યામ સુંદરે બંસી બજાવી હતી એ શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટના દર્શન થયા. શ્રી ગુસાઈજીના દર્શન થતાની સાથે સારસ્વત કલ્પની લીલાનું, વ્રજની લીલાનું અનુસંધાન થયું. તેથી ગાય છે, ધન્ય ધન્ય શ્રી યમુનાના નીરને, ધન્ય ધન્ય શ્રી લહેર તરંગ ને, ધન્ય ધન્ય રે, ધન્ય ધન્ય રે શ્રી ઠકુરાણી ઘાટ. નજરું ભરી ભરી નિરખીએ રે. આજે આનંદ મારા રે અંગમાં. વિચાર કરો, શ્રી ગુસાઈજી પ્રકટ્યા છે ક્યાં? ચરણાટમાં. સખીઓ દર્શન કરવા ચરણાટમાં ગઈ, પણ વર્ણન શાનું કરે છે? ધન્ય શ્રી યમુનાજીના નીરને, ધન્ય ધન્ય શ્રી લહેર તરંગને, ધન્ય શ્રી ઠકુરાણી ઘાટને દર્શન શ્રી ગુસાઈજીના શ્રી મુખના કરી રહી છે. એમને નયન ભરીને નિરખી રહી છે. પોતાના નયનોમાં એમને વસાવ્યા, હૃદયમાં એમને પધરાવ્યા. અને તેમને સરસ્વત લીલાનું અનુસંધાન થઈ આવ્યું. કારણ આ ત્રીજું આખ્યાન એ સ્મરણ ભક્તિ છે. જ્યારે આ લીલાનું અનુસંધાન થાય ત્યારે હું કાયમ કહું છું કે જેટલા જીવો અહીં વલ્લભના ગુણગાન સાંભળી રહ્યા છે એ બધા જીવો ચરણાટમાં જ્યારે શ્રી ગુસાઈજીનો ઉત્સવ ઉજવાતો હશે ને ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે ત્યાં જરૂર હાજર હશે. એ વાતની મને ખાતરી છે. જો આપણે ત્યાં હાજર ન હોત તો આજે આ લીલાનું સ્મરણ કરી શકત નહીં. જેમાં જીવોને શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા શ્રી યમુનાજીના દર્શન થયા અને એમને સુધી આવી ગઈ કે પોતે કોણ છે અને ભૂતલ પર શા માટે આવ્યા છે. એમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા તેમની કૃપા થાય અને તેઓ આપણા નયનોમાં પધારે અને આપણને દ્રષ્ટિ મળે કે આપણે કોણ છીએ. ધન્ય ધન્ય શ્રી વનરાતે વનને, ધન્ય ધન્ય શ્રી કદંબ કેરી છાયને. મારે વાલે રે કીધો વેણુનો નાદ, નજરું ભરી ભરી નિરખીએ. આજે આનંદ મારા રે અંગમાં. વિચાર કરો, એક સખી જ્યારે શ્રી ગુસાઈજીને પાસે આવી અને તેમના શ્રીમુખના દર્શન કર્યા, નયન ભરીને શ્રી ગુસાઈજીને પોતાના હૃદયમાં પધરાવ્યા.
સામે તો શ્રી ગુસાઈજી છે, પણ શું દેખાયું? શ્રી યમુનાજીનો તટ, જલમાં ઉઠતી તરંગો અને ઘાટ. આ એ જ ઘાટ હતો જે ઘાટ ઉપર ક્યારેક પ્રભુએ આવીને માથે દહીં લઈને મથુરા વેચવા જતી એ ગોપીના હાથને પકડીને એના માઠને ફોડીને એનું દહીં ગ્રહણ કર્યું હતું. એ દ્રશ્ય ગોપીને દેખાયું. આમ એક ગોપીને યમુનાજીના દર્શન થયા. બીજા વૈષ્ણવો આવીને દર્શન કરે છે તો એમને શું દેખાયું? તેઓ છે ચરણાટમાં, પણ ત્યાં દર્શન થાય છે એ વૃંદાવનના, જ્યાં કદમના વૃક્ષ નીચે ઉભા શ્યામ સુંદર વેણુ અધરો પર ધરીને વેણુનાદ કરે છે. એક ચરણ ભૂમિ ઉપર છે, બીજો કદમના વૃક્ષને ટેકવેલો છે અને વેણુવાદન કરી પોતાને નામ દઈને બોલાવી રહ્યા છે. એવો અનુભવ અહીં ચરણાટમાં શ્રી ગુસાઈજીના દર્શન કરતા એમને થઈ રહ્યો છે. કોઈને યમુનાજીના જળ દેખાય છે, કોઈને વેણુનો નાદ સંભળાય છે. આમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા નિત્ય લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે. તો બાળ સ્વરૂપે છતાં પ્રભુની કિશોર લીલાનો અનુભવ જીવોને કરાવી રહ્યા છે. ત્રીજી સખીનો અનુભવ સાંભળીએ. ધન્ય ધન્ય શ્રી ગોકુળિયાની ગલીઓને, ધન્ય ધન્ય શ્યામજીના યુથને, ગોપી હળી મળીને કાંઈક મંગળ ગાય. નજરું ભરી નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં. એકને યમુનાજી અને બીજાને વૃંદાવનના દર્શન થયા. હવે આ વૈષ્ણવ કે જેને યુગલ સ્વરૂપમાં આસક્તિ છે, એમણે આવીને દર્શન કર્યા. તેમને શું દર્શન થયા? એમને ગોકુળની ગલીઓ દેખાઈ. એમાં રાધાજી પોતાની અનેક સખીઓ સાથે ઊભા છે, કંઈક બોલી રહ્યા છે. ગોપીઓ આવીને એમને કહે છે, અરે શ્યામાજી, જુઓ તો ખરા, શ્રી ઠાકોરજી કોઈને કોઈ બહાનું કરીને આપનાથી રૂઠી જાય છે. આજે એવું કરો કે આપ ઠાકોરજીથી રિસાઈ જાઓ, મનાવવા આવે તો માનતા જ નહીં. રાધાજી કહે છે, આ તો ગોકુળ છે, ગોકુળની અંદર હું ક્યારે માન કરી જ ન શકું. આ ગોકુળની ગલીઓમાં મારાથી માન ન થાય. સખીઓ વિનવે છે, અરે શ્યામાજુ, એકવાર માન કરી તો જુઓ, ઠાકોરજી લાખ પ્રયત્ન કરે આપ માનતા જ નહીં. રાધાજી કહે છે કે આ ગોકુળમાં આવીને હું એ પણ ભૂલી ગઈ છું કે માન કેવી રીતે થાય. અહીં તો પ્રભુ પ્રકટ્યા છે. જે ગામમાં પ્રભુનો નંદ મહોત્સવ, પ્રાકટ્ય મહોત્સવ ઉજવાયો હોય તે ગામમાં હું માન કેવી રીતે કરું? સખીઓ કહે છે કે અમારો મનોરથ છે, માટે આપ માન કરો. પણ હું માન કરતા જ ભૂલી ગઈ છું. માન કેવી રીતે થાય? સખીઓ કહે છે, પ્યારીજુ, જ્યારે શ્રી ઠાકોરજી હમણાં અહીં પધારે ને ત્યારે આપ નીચે બેસી જજો, માથું નીચું કરી દેજો. જ્યારે આપની સામે પધારે ત્યારે ઊંચા થઈને જોતા પણ નહીં, કંઈક બોલવા જાય તો સાંભળતા પણ નહીં. સામે આવીને જરાક લટકા કરે ને તો પણ જાણે કોઈ સામે ઊભું જ નથી, એવું રાખજો. સખીઓ પૂછે છે, બરોબર સમજાઈ ગયું ને? હા, બરાબર સમજાઈ ગયું. સખીઓ સંતાઈ ગઈ, આજુબાજુ ઊભી રહીને જોવા લાગી. ત્યાં ઠાકોરજી પધાર્યા. સખીઓ આટલો ઉપદેશ આપીને ગઈ હતી, છતાં જ્યાં શ્રી ઠાકોરજી પધાર્યા કે રાધાજી દોડ્યા અને શ્રી ઠાકોરજીને હૃદયથી લગાવી દીધા. સખીઓએ માથા પકડ્યા, આટલું કહ્યું, સમજાવ્યું અને આમને તો શ્રી ઠાકોરજીને સાથે માન કરવાને બદલે હૃદયથી લગાવી દીધા. ફરી સમજાવ્યું, જુઓ, હવે વેણુ વગાડે તો પણ આપ સાંભળતા નહીં, સામે આવીને મીઠી વાતો કરે તો પણ જાણે ઓળખતા જ નથી, એવું કરજો. રાધાજી કહે છે, ફરી પ્રયત્ન કરી જોઉં. થોડી વારમાં પ્રભુ પધાર્યા. સખીઓએ કહ્યું, સામે જતા નહીં. પણ જેવા પ્રભુના દર્શન થયા કે રાધાજી ભાગતા ગયા અને ઠાકોરજીને હૃદયથી લગાવી દીધા. સખીઓ કહે છે, રાધે રાની, આપ આ શું કરો છો? વારે આપને કહીએ છીએ કે માન કરો, પણ કરતા કેમ નથી? રાધાજી કહે છે, આ તો ગોકુલની ગલીઓ છે, અહીં હું માન જ નથી કરી શકતી. તમે એવી ઈચ્છા રાખતા હો કે મારા શ્યામ સુંદર સામે આવે અને હું એમને હૃદયથી ન લગાવું, તો તમે એક કામ કરો, તો જ હું માન કરી શકીશ. જ્યારે પ્રભુ પધારવાના હોય
તે પહેલા મારા પગમાં અને હાથમાં લોઢાની બેડીઓ બાંધી દો, જેથી હું પ્રભુ પાસે જઈ ન શકું. મારા કાનમાં રૂના પૂમડા નાખી દો, જેથી હું મારા પ્રભુના મીઠા વચનોને સાંભળી ન શકું. મારા ખોળામાં મારા શ્યામ સુંદરનું ચિત્ર પધરાવી જો, જેથી મારી દ્રષ્ટિએ ચિત્ર સામે રહે અને હું એમની સામે ન જોઉં. એ સિવાય હું માન નહીં કરી શકું. શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી. સખીઓ કહે છે, આ પ્રભાવ રાધાજીનો નથી, પણ ગોકુલની ગલીઓનો છે. જો વૃંદાવનમાં આવું કહ્યું હોત તો તરત રાધાજી માન કરત. અહીં આવીને રાધાજી માન કરવાનો ભૂલી ગયા છે, માટે બધી સખીઓ મળીને મંગળ ગાવા લાગી. માટે કહ્યું, ધન્ય ધન્ય ગોકુલની ગલીઓ કે જ્યાં આવીને રાધા રાની માન કરવાનો ભૂલી ગયા છે. ધન્ય ધન્ય શ્યામાજીના યુથને કે જેણે આટલો પ્રયત્ન કર્યો પણ રાધાજી માન કરી ન શક્યા. ગોપી હળી મળીને મંગલ ગાય. શું મંગલ ગાય છે? જ્યારે આપણે ગોકુલની ગલીઓમાં શ્યામ સુંદરને ગોતતા હોઈશું, ત્યારે શ્યામ સુંદર આપણી પાસે આવ્યા વિના રહી નહીં શકે. માટે છેલ્લે ગાય છે, ધન્ય ધન્ય શ્રી વ્રજના જીવનને, ધન્ય ધન્ય વૈષ્ણવ સર્વે સાથને, બલિહારી રે જય માધવ દાસ, નજરું ભરી ભરી નિરખીએ રે. આજે આનંદ મારા રે અંગમાં, રસ વધ્યો છે રૂડા રે રંગમાં, પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ, નજરું ભરી ભરી નિરખીએ રે. આ ત્રીજા આખ્યાનનો રાગ ધનાશ્રી છે અને અહીં પણ કહે છે કે ધન્ય ધન્ય વ્રજના જીવનને, ધન્ય ધન્ય વૈષ્ણવ સર્વ સાથને. કવિ કહે છે કે આ પ્રભુને તો ધન્ય છે, પણ જે જીવોને આ લીલાના દર્શન થયા એ જીવોને પણ ધન્ય છે. આજે આ લીલાનું શ્રવણ કરવા મારી સાથે જે વૈષ્ણવો છે, આ લીલાનું જે શ્રવણ કરી રહ્યા છે તે વૈષ્ણવો પણ ધન્ય છે. જેઓ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન નજરો ભરી ભરીને કરે છે, એ પછી એનો આનંદ હૃદયમાં કેમ રહી શકે? એ પોતાના ભાવોને અંકુશમાં કેમ રાખી શકે? વૈષ્ણવો ભાગતા ભાગતા જાય અને વધાય આપતા જાય કે આ તો શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો ઉત્સવ છે. આ પ્રાકટ્યના સમાચાર આ બ્રહ્માંડમાં તો બધે ફેલાયા, અહીં સુધી ન રહેતા પાતાળ સુધી ગયા. આ પાતાળે શેષ નાગરી જયા, ઉપર ઇન્દ્રાદિક દેવ, આ તતખેવ સોણી નિશાન વજડાવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાકટ્યનો આનંદ માત્ર ભૂતો સુધી રહ્યો નથી. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આ શ્રી ગુસાઈજી, શ્રી ઠાકોરજી અને ભગવદીયની વાણી છે. માટે 2 વાર ગવડાવ્યા પછી ત્રીજી વાર હું એક સાથે ગાવા કહું છું. ઘણાને એમ લાગે કે પહેલી 2 વાર અમારે નહીં ગાવાનું. પહેલી વાર શ્રી ગુસાઈજી, પછી શ્રીજી અને પછી ગોપાલદાસજી, એ ત્રણે કૃપા કરીને દાન કરે તો એની આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક એમ ત્રણે લીલા આપણા હૃદયમાં સ્ફુરિત થાય અને પ્રકટ લીલાના દર્શન આપણે કરી શકીએ. ગોપાલદાસજી કહે છે કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો આનંદ જ્યારે પાતાળ સુધી ગયો ત્યારે શેષજી આનંદમાં આવીને ડોલવા લાગ્યા. પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યથી શેષજીને આનંદ કેમ થયો? કારણ કે સર્પ એ તમોગુણ કહેવાય અને શેષજી તમોગુણના અધિષ્ઠાતા છે. ચાહે ભગવત ધામ છે, ભગવત શૈયા છે. હવે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોણ છે? વિઠ્ઠલ એટલે તમો રૂપી અંધકારને દૂર કરનારા, જે તમને અંધકાર એટલે કે અંધકારને દૂર કરે છે.
તેવા શ્રી વિઠ્ઠલ છે. શેષજી તમો ગુણના અધિષ્ઠાતા છે, તો પછી શ્રી ગુસાઈજીના પ્રાકટ્યથી શેષજી પ્રસન્ન કેમ થયા? શેષજી ડોલવા કેમ લાગ્યા? તેમના મનમાં આનંદ કેમ થયો? તો કહે છે કે આપ તો અંધકારને દૂર કરે છે, પણ શેષજી ભગવત શૈયા છે. શ્રવણ અને કીર્તન ભક્તિ એમને સિદ્ધ છે, જેની ઉપર શ્રી ઠાકોરજી પોઢે છે અને સહસ્ત્ર મુખે જેઓ પ્રભુના અખંડ ગુણગાન ગાય છે, તેમજ પોતાની હજારો આંખોથી અસ્ખલિત રૂપે પ્રભુના દર્શન કરે છે. આંખોની પાપણો બંધ કર્યા વિના પ્રભુના મુખના દર્શન કરે છે. કહે છે કે જે ભગવાન વિષ્ણુને માટે મારા દેહની શૈયા બનાવું છું, જેના અખંડ ગુણગાન મારા હજારો મુખથી ગાઉં છું, હજારો નેત્રોથી જેના દર્શન કરું છું, આજે એનાથી પણ પર કોઈ પ્રભુ પ્રકટ્યા છે. એ પ્રાગટ્યના આનંદનો આવેશ શેષજીમાં પણ આવ્યો અને તેઓ ડોલવા લાગ્યા. વળી આચાર્ય સ્વરૂપે પણ શેષજી છે. આચાર્ય સ્વરૂપે શેષજી હોવાથી જ્યારે આ ભૂતળના લોકો ભગવાનનું વર્ણન મન ગળત રીતે કરવા લાગ્યા, ભગવાનના સ્વરૂપનું અને ભગવાનની લીલાનું અર્થઘટન કાલ્પનિક અને લૌકિક રીતે કરવા લાગ્યા, તો સૌથી વધારે પીડા શેષજીને થાય. એ જીવ એમને માથે ભાર જેવો લાગે. પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રગટ્યા ત્યારે તેમને વિશ્વાસ જાગ્યો કે હવે આ ભૂતલના જીવો પ્રભુના સાચા સ્વરૂપને જાણશે, માટે શેષજીને આનંદ થયો. એ આનંદ ભૂતલ ઉપરથી સ્વર્ગમાં ગયો. ઇન્દ્ર છે એ સત્વગુણી છે, એણે પણ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના સમાચાર સાંભળ્યા. વધાઈ મળતાની સાથે એણે આદેશ કર્યો કે આનો આનંદ અહીં પણ મનાવવો જોઈએ. ઇન્દ્રના આદેશથી અનેક નિશાન, ડંકા, વાજિંત્રો વાગવા લાગ્યા, ઢોલ વાગવા લાગ્યા. જાણે આપના પ્રાગટ્યની વધાઈ સર્વત્ર છવાતી હોય તેમ સર્વત્ર આનંદ મંગલ છવાયો. હવે આગળની છઠ્ઠી પંક્તિમાં કહે છે, આ સિંધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ, આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માનિયા. આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમો, આ મોહ ટાળ્યો જગતના જીવનો. જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારે સિદ્ધ, ગંધર્વ, ગુણી, અપ્સરા બધા આવ્યા હતા. વાજિંત્રો વાગવા લાગ્યા હતા, બધા નૃત્ય કરવા લાગ્યા હતા. એવું જ વાતાવરણ શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય સમયે પણ થયું. બ્રહ્મા, મહાદેવ જેવા દેવો પણ પ્રસન્ન થયા, હરખાયા. પછી પોતાનો હરખ વ્યક્ત કરવા આકાશમાં આવીને હાથમાં સુંદર પુષ્પો લઈને શ્રી ગુસાઈજી ઉપર પુષ્પો વરસાવવા લાગ્યા. એ રીતે પોતાના આનંદની અભિવ્યક્તિ કરવા લાગ્યા. હવે આગળ કહે છે, આ નિગમ સામ શાખા સહસ્ત્ર શું કરે રે ભલા નિર્ઘોષ, આ ઘોષપતિ ભગવંત ભેટતા, આ વેદ વિહિત કૃત્ય સર્વે કીધા, દીધા બહુ પેરે રે ગૌદાન, આ માનશું સ્વજન સંતોષિયા. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પ્રાકટ્ય થયું ત્યારે સામવેદ સ્તુતિ કરે છે. જ્યારે જ્યારે પણ ભગવત પ્રાકટ્ય થાય ત્યારે સામવેદ સ્તુતિ કરે છે. સામવેદમાં ભગવાનની અનેક સ્તુતિઓ છે, એ પણ વ્રજ ભક્તોના ભાવની છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રકટ્યા ત્યારે સામવેદની ધ્વનિઓ થવા લાગી, ઘોષ થવા લાગ્યા. શ્રી વલ્લભ પોતે આચાર્ય છે. આચાર્ય એ કે જે પોતે પણ વેદના નિયમોને નિભાવે અને પછી બીજાને ઉપદેશ કરે. વેદની આજ્ઞાને નિભાવવા માટે શ્રી મહાપ્રભુજીએ જેટલા વૈદિક કર્મો છે તે સર્વ પૂર્ણ કર્યા. ત્યાર પછી મંગલ સ્નાન ઇત્યાદિ કર્યા, કારણ કે મંગલ સ્નાન થાય પછી પુત્રનું મુખ જોવાય. તેથી પછી જઈને બાળકના મુખનું દર્શન કર્યું. દર્શનથી મનમાં એવો આનંદ થયો કે બહાર આવીને જેટલા વૈષ્ણવો હતા તેમને એક વસ્તુ આપવા લાગ્યા. જ્યાં વલ્લભનો આનંદ જોયો ત્યારે વૈષ્ણવો પણ એકબીજાનો હાથ પકડીને ગાવા લાગ્યા. ચરણટ મે આનંદ
आनंद भयो जय हो वल्लभ लाल की। चरणाट में आनंद भयो जय हो वल्लभ लाल की। जय हो वल्लभ लाल की जय विठ्ठल नाथ की। जय वल्लभ लाल की जय वल्लभ लाल की। चरणाट में आनंद भयो जय हो वल्लभ लाल की। બધા ગાવા લાગ્યા. આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહ આયો આજ બધાયો. બધાયો 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 આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહ આયો આજ બધાયો. બાજત ઢોલ દમામા ભેરી ધન્ય શ્રી અકાજુ બાલ જાયો. પછી આગળ કહે છે આજ વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે મળી માનોની મંગલ ગાય છે. હારે સજી સોળે શણગાર રે ચાલી વ્રજનાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. હારે કોઈ ફૂલડાની છાવ લઈ આવે. હારે કોઈ મોતીડે નાથને વધાવે. હારે બાંધ્યા તોરણિયા દ્વાર રે ફૂલડાના હાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. હારે માતા અક્કાજી પારણે ઝુલાવે. હારે રસિક ભક્તોના ભાવને વધાવે. હારે આપે આશીષય પાર રે ચાલી વ્રજનાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. હારે શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. બધાઈ હો બધાઈ હો બધાઈ હો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના પ્રાકટ્યો આનંદ બધા મનાવી રહ્યા છે. દૂર દૂરથી વૈષ્ણવો આવી રહ્યા છે. સિદ્ધ ચારણ પણ આવી રહ્યા છે. બ્રહ્મા આદિ દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરે. વાલા વૈષ્ણવો, પ્રભુ પ્રેરણાથી શ્રી વલ્લભાખ્યાન પારાયણનો મનોરથ કર્યો છે. કરે કરાવે શ્રીનાથજી. એટલું સુંદર વર્ણન પૂજ્યપાદ ગોસ્વામી 108 યદુનાથજી મહોદયશ્રીએ કર્યું છે કે એવું લાગે કે બસ વાંચ્યા જ કરીએ, મનન ચિંતન કર્યા જ કરીએ અને આ બધી લીલાઓનું અનુસંધાન કર્યા કરીએ. ત્રીજા વલ્લભાખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું એટલું સુંદર વર્ણન દર્શાવ્યું છે. તેની એક ઝલક સ્વરૂપે આપણે આ એક કડીનું ભાવ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, એક વાત જરૂર કહીશ કે આપને અનુકૂળતા હોય તો આ રીતે વલ્લભાખ્યાનું રસ દર્શન જરૂરથી કરી શકાય. આપના મનમાં જે પ્રેરણા થાય તે પ્રેરણાને અમલમાં લઈ અને આપણે મનન ચિંતન કરી શકાય. આખું વલ્લભાખ્યાન પણ આપને મળશે. દરરોજ એક વલ્લભાખ્યાનનું આપણે રસ દર્શન કરી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. સેવા અને સત્સંગ માટે સદા તત્પર રહેતા મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગુસાઈજીના ઉત્સવ પ્રસંગના આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કૃપા સિંધુ એવા શ્રી ગુસાઈજીના રસરૂપ પ્રસંગોનું રસ દર્શન કરીશું અને સાથે સાથે શ્રી ગુસાઈજીના 108 નામમાં જે નામ બીજરૂપ કહેવામાં આવ્યું છે તેનું ખૂબ જ વિસ્તારથી રસ દર્શન કરીશું અને તે પણ હિન્દીમાં. એ નામ શ્રી ચાર યુથના સ્વામિનીજીઓના અધિપતિ હોવાનું પણ સૂચન કરે છે. જેવી રીતે બીજ હોય તો વૃક્ષ
થાય તેવી રીતે અહીં જે નામની ચર્ચા કરીશું એ શ્રી ગુસાઈજીના 108 નામોમાં બીજરૂપ છે. એટલે આજે આપણે બને એટલા પ્રસંગો લેવાનો પ્રયાસ કરીશું અને સત્સંગ કરીશું. આ સત્સંગ સેતુમાં જોડાવા આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે. આપણા શ્રી ગુસાઈજી કૃપા સિંધુ છે. કૃપા સિંધુ એટલે કૃપાના સાગર. સાગર ક્યારે સુકાતો નથી કે છલકાતો નથી. તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપા સદા એક સરખી જ રહે છે, કારણ કે તેઓ કૃપા કરવા જ પ્રગટ થયા છે. આપ મુકમ કરોતિ વાચાલમ છે, જીવ માત્ર ઉપર દયા કરનારા છે. અપરિગ્રહ વ્રત ધારણ કર્યું છે. ભગવાન કૃપા સાધ્ય છે. સેવામાં સાવધાની રાખવાવાળા છે અને ભગવત સુખનો વિચાર કરવાવાળા છે. અત્યારે આપણે સૌપ્રથમ કૃપા સિંધુ શા માટે શ્રી ગુસાઈજીને કહેવામાં આવ્યા છે તેનો ખૂબ જ સુંદર પ્રસંગ જોઈશું. कृपा सिंधवे नमः. कृपा सिंधु यानी कृपा के सागर. भक्त के लिए ही आप स्वयं प्रकट हुए, उसमें क्या कारण है? इस प्रश्न के जवाब में दूसरा नाम कहते हैं. आप कृपा के सागर हैं. आप भक्ति रत्नाकर हैं. जिस प्रकार समुद्र अगाध है उसी प्रकार से आप में भी अगाधता का गुण है. जैसे समुद्र स्वयं ही मर्यादा को लांघता नहीं है, उसी प्रकार से आपकी कृपा भी स्वमर्यादा का उल्लंघन नहीं करती है. ऐसा सूचित करने के लिए आपको कृपा सिंधु कहा गया है. जैसे अतिवृष्टि होने से नदी, जलाशय इत्यादि पूरे भर जाते हैं तथा वृष्टि के अभाव में सूख जाते हैं, ऐसा समुद्र के साथ कभी नहीं होता है. वह हमेशा एक ही अवस्था में रहता है. ऐसे ही श्री विट्ठल की कृपा भी सदा एक रस एक सरीखी ही होती है. ऐसा सूचित करने के लिए उनको कृपा सिंधु कहा गया है. बाकी उन्हें कृपालु भी कह सकते हैं, क्योंकि आपके प्राकट्य में कृपा ही कारण है. अतः प्रारंभ में की हुई शंका नहीं रहती है. श्री महाप्रभु जी दामोदर लीला के प्रसंग में श्री सुबोधिनी जी में भगवत कृपा का स्वरूप समझाते हैं. भगवान के अलौकिक धर्म एवं धर्मी स्वरूप से भी विशेष बलवत्तर आपकी कृपा है, जिसका कोई आदि नहीं है तथा जिसका कोई अंत भी नहीं है, जो सर्वत्र व्यापक और सर्व सामर्थ्य युक्त है. उनको एक मुग्ध गोपी यशोदा जी डोरी से बांधती है और भगवान उसमें बंध जाते हैं. उसमें भगवान की केवल कृपा ही कारण है. कृपासित स्वधर्म भक्त वश्यता. श्री विठ्ठलेश भी भगवत स्वरूप है. चित स्वामी गिरिधरन श्री विठ्ठल निगम एक करी गावे हो. इसलिए आप भी कृपा स्वरूप है. आपकी कृपा रूपी निधि की तुलना सागर के साथ की गई है. समुद्र के 3 धर्म हैं. उसकी अगाधता, उसकी सदैव पूर्णता, स्वमर्यादा का हमेशा पालन करने की तत्परता, यह 3 कारण हैं. श्री गुसाई जी की कृपा शक्ति के भी ये दिव्य गुण है. इसलिए आप केवल कृपालु नहीं हैं, परंतु कृपा सिंधु, कृपा के सागर है. कृपा करना यह आपका सहज स्वभाव है. जीव की योग्यता, जीव का अधिकार, जीव की साधन करने की क्षमता,
इत्यादि का विचार किए बिना केवल कृपावश होकर के जीवों को भगवत स्वरूप अनुभव करवाने का आपका सामर्थ्य आप प्रकट करते हैं। आपके इस नाम का स्वारस्य वार्ता साहित्य, बैठक चरित्र और कीर्तन साहित्य से हमें प्राप्त होता है। वार्ता चरित्र संगति। एक दिन श्री गुसाई जी गोकुल से गिरिराज पधार रहे थे। रास्ते में आपने एक अंधे ब्राह्मण को भीख मांगते देखा। आपको दया आ गई और आपने विचारा, बिना आंखों के दुखी है, मात्र कृपा दृष्टि करके देखते ही उसे दिखाई देने लगा। आपको उस पर अधिक कृपा करने की इच्छा हुई। उसे आपने पास बुलवाया और उसे आज्ञा की, तुम हमारे साथ रहोगे। कृपानाथ, मुझे और क्या चाहिए? आप ब्राह्मण को लेकर श्री गिरिराज पधारे। परस्पर कुशल समाचार पूछे। श्रीनाथ जी ने प्रसन्न होकर आज्ञा करी, अब वाको सेवक करो। એટલે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીએ સ્વયં આज्ञा કરી છે ગુસાઈજીને કે હવે આને સેવક કરો। श्री गुसाई जी ने उसे ब्रह्म संबंध करवाया। आप श्री ने उसे वल्लभाष्टक सिखाया। वल्लभाष्टक सीखते ही आपकी कृपा से उसे सारी लीलाओं की स्फूर्ति हुई। वे नित्य श्री गुसाई जी की चरण सेवा करने लगे। वे अडिंग के रहवासी थे और उनका नाम धर्मदास था। ऐसे दीनहीन और पामर जीवों को भगवत प्राप्ति करवाने वाले श्री गुसाई जी सचमुच ही कृपा सिंधु, कृपा सागर है। इसलिए आपकी स्तुति करते हुए कहा है कि यदनुग्रहतो जंतोः सर्व दुःखातिगो भवेत् तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभ नंदनम। जिनकी कृपा से जीव सभी दुखों को पार कर जाता है, ऐसे श्री वल्लभ नंदन श्री गुसाई जी को मैं वंदना करता हूँ। बैठक चरित्र संगति। असारवा यानी अहमदाबाद में भाईला कोठारी के 9 वर्ष के बाद बाल दामाद गोपालदास जी जन्म से ही गूंगे थे। उन पर कृपा करके आपने अपना चर्वित तांबूल उनको दिया। अधरामृत के स्पर्श से उनके हृदय चक्षु और वाणी दोनों खुल गए तथा उन्होंने श्री वल्लभाख्यान गाया। कीर्तन संगति। परम कृपाल श्री वल्लभ नंदन करते कृपा निज हस्त दे माथे। जे जन शरण आय अनुसरहि कर गहि सोपत श्री गोवर्धन नाथ। परम उदार चतुर चिंतामणि राखत भवधारा वयो जाते। भज कृष्णदास काज सब सरहि जो जाने श्री विठ्ठल नाथे। बीजी कीर्तन संगति छे वल्लभाख्यान। वंदो श्री विठ्ठल वर सुंदर नवघन श्याम तमाल। जगती तल उतार करवा प्रगट्या परम दयाल। એટલે શ્રી ગુસાઈજી આવા કૃપા સિંધુ છે। આપણે ઘણા બધા પ્રસંગોનું રસદર્શન કરવાનું છે। આજે આપણે થોડું હિન્દીમાં પણ લઈશું કે જેના કારણે જે વૈષ્ણવો ગુજરાતી ન સમજી શકતા હોય તેને પણ થોડોક આનંદ લેવામાં ગમે કે તેને સમજાણું। ઘણા વૈષ્ણવોને ગુજરાતી ન સમજાતું હોય તો આ નામરત્ન આખ્યાનનું પુસ્તક હિન્દીમાં છે તો થોડુંક આપણે હિન્દીમાં પણ લઈએ। कृष्ण श्री कृष्ण शरणं मम उच्चरे रैन दिन नित्य प्रति सदा पल छीन घड़ी करत विद्वंस जन अखिल अघ परिहरे। कृष्ण श्री कृष्ण
शरणं मम उच्चरे कृष्ण श्रीकृष्ण शरणं मम उच्चरे रैन दिन नित्य प्रति सदा पल छीन घड़ी। હવે આપણે જોવાના છીએ કે શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રમાં એવું તે કયું નામ છે કે જે બધા જ નામોના બીજરૂપ છે અને ચાર યુથના અધિપતિ હોવાનું પણ એમાં સૂચન છે। શ્રી ગુસાઈજી અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારા છે। શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રમાં પહેલું નામ કયું છે તો કહે શ્રી વિઠ્ઠલ। આ શ્રી વિઠ્ઠલ નામ છે એ બધા જ નામોના બીજરૂપ છે અને કયા ચાર યુથાધિપતિ હોવાનું સૂચન કરે છે તેનું આજે આપણે સવિસ્તર હિન્દીમાં રસદર્શન કરીશું। श्री रघुनाथ जी ने सबसे पहले नाम प्रकट किया श्री विठ्ठल। यह नाम जगत प्रसिद्ध है परंतु उसका रहस्य अज्ञात है। जैसे छोटे से बीज में से विशाल वट वृक्ष का विस्तार होता है इसी प्रकार यह नाम सभी नामों का बीज रूप है। उसमें से सभी नाम प्रकट हुए हैं इसीलिए यह नाम बीज रूप में सर्वप्रथम कहा गया है। बीज अत्यंत सूक्ष्म होता है परंतु उसमें संपूर्ण वृक्ष छिपा हुआ होता है। बीज की शक्ति अकल्पनीय होती है। ऐसा ही इस नाम का भी है। सबसे पहले इस नाम का और प्राकट्य का स्मरण करें। पंढरपुर में चंद्रभागा नदी की बैठक में विराजने वाले श्री महाप्रभु जी के पास श्री विठोबा जी पधारे और यह पुरुषोत्तम की आज्ञा श्री महाप्रभु जी को निवेदन करी। आप अब गृहस्थाश्रम का स्वीकार करिए। आपके वंश रूप में साक्षात प्रभु को प्रकट होना है। श्री महाप्रभु जी ने इस आज्ञा को स्वीकार किया तथा उनके यहाँ संवत 1672 में श्री विठ्ठल का प्राकट्य हुआ। श्री विठ्ठलनाथ 1572 में श्री विठ्ठल का प्राकट्य हुआ। श्री विठ्ठलनाथ जी का भगवत स्वरूप भी उसी समय श्री महाप्रभु जी के यहाँ पधारे इसलिए आपने बालक का नाम श्री विठ्ठल रखा। इस प्रकार चरनाट की बैठक में श्री विठ्ठल का रूप और नाम प्रकट हुआ। इस महाअलौकिक अवसर का दर्शन करने श्री गोपालदास भाई गाते हैं। आ धवल धनाश्री गान जे करे, आ धवल धनाश्री गान जे करे, उच्चरे श्री विठ्ठल जी अवतार, आ सारस्वत लीला जे जन लहे। ए दास नो दास जाय वारणे, बारणे रह्यो रे उस्तव जुए। को एक भगवदी ते समय। अब हम श्री विठ्ठल रूप की संगति का चिंतन करें। गोस्वामी श्री द्वारकेश जी भाव भावना में श्री विठ्ठलनाथ जी ठाकुर जी की स्वरूप भावना समझाते हैं। शरद की रात्रि को भगवान ने वेणुनाद करके व्रजांगनाओं को अपने पास वृंदावन में बुलवाया। सब कुछ छोड़कर आने वाली व्रजांगनाओं से भगवान ने वापस जाने की आज्ञा करी। तब व्रजांगनाओं ने भगवान के पास सवाल जवाब किए। उस समय प्रभु ने अपनी दोनों श्रीहस्त कमर पर टिकाए तथा बंक यानी भ्रुकुटी करके ठाड़े रहे। वे व्रजांगनाओं की सर्वात्म भाव की कसौटी कर रहे थे। इस लीला का जो स्वरूप है वही श्री विठ्ठलनाथ जी है। इसी प्रकार श्री गुसाई जी श्री विठ्ठलनाथ जी भी शरण में आने के लिए उत्सुक जीव की पात्रता की कसौटी करते हैं तथा उसकी तत्परता की परीक्षा करते हैं। शरण में लेने के बाद
उसकी कृति देखे बिना ही उसे भगवत प्राप्ति करवा देते हैं। इस प्रकार भगवान एवं श्री आचार्य इन उभय रूपों से आपके रूप की संगति के दर्शन होते हैं। अब हम श्री विठ्ठल नाम के स्वारस्य का चिंतन करें। श्री विठ्ठल शब्द 4 वर्ण अक्षरों से बना हुआ है। श्री प्लस विद प्लस ठ प्लस ल। श्री पद ऐश्वर्य सुंदरता आनंदवाचक है। विद यानी ज्ञान, ठ यानी शून्य राग रहित और ल यानी स्वीकारते हैं। जो शरण में आए हुए ज्ञान शून्य जीवों को संसार में से राग रहित करके सेवक रूप में स्वीकारते हैं, ऐसे षड्विद ऐश्वर्य आदि धर्मों से युक्त श्री विठ्ठल। श्री विठ्ठल शब्द के ये चारों वर्ण 4 स्वामिनी स्वरूप हैं। श्री यानी लक्ष्मी रूपा श्री राधिका जी, वेद यानी ज्ञान सर्वोत्तम ज्ञान स्वरूप वेद की श्रुतियां, श्रुति रूपा गोपीजनों के स्वामिनी श्री चंद्रावली जी, ठ यानी शून्य यानी राग रहित संसार ने जिनको स्पर्श नहीं किया है, ऐसी कुमारिकाएं। ऋषि रूपा गोपीजनों के स्वामिनी श्री राधा सहचरी जी, ल यानी स्वीकार करते हैं। इन सभी यूथों के रास रमण के लिए खुद के पुलिन पर से स्वीकार करने वाली चतुर्थ प्रिया श्री यमुना जी। इस प्रकार अपने भावात्मक स्वरूप में चारों स्वामिनियों सहित चारों प्रकार के भक्तों के यूथ में विलास करने वाले वे श्री विठ्ठल। आपका दूसरा स्वरूप है श्री चंद्रावली जी का। वे श्रुति रूपा गोपीजनों के यूथ के स्वामिनी है। अज्ञान दूर करके ज्ञान प्रकट करने का धर्म वेद की श्रुतियों रूपी ज्ञान के आप स्वामी हैं। इस प्रकार नाम संगति से भी स्पष्ट हुआ कि श्री विठ्ठल वही परब्रह्म पूर्ण पुरुषोत्तम श्री कृष्ण है। विवरणकार दोनों स्वरूपों में विराजने वाले अलौकिक षटगुण धर्मों का निरूपण करते हैं, उसे हम समझे। भगवान में 6 अलौकिक धर्म श्री, ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य है। यह धर्म जीवात्मा में नहीं है। यह धर्म जिनमें होते हैं उसे धर्मी कहते हैं। बोलो श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री हरिराय महाप्रभु की जय। श्याम सुंदर श्री यमुने महारानी जू की जय। श्री गोवर्धन नाथ की जय। આ રીતે આ લઘુ ગ્રંથ વલ્લભ સાખી આપણે આપણા આત્મપટલ પર ધારણ કરી લઈએ ને તો આપણે પુષ્ટિ માર્ગને ખૂબ જ સરળતાથી સમજી શકીએ। આજનો આ અલૌકિક સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે સરળતાથી જે અહીં ભાવ દર્શાવ્યો છે તે ભાવ અમે પણ અમારા આત્મપટલ પર ધારણ કરીએ અને તેને અનુસરીને પ્રભુ પ્રાપ્તિમાં આગળ વધીએ। જય શ્રી કૃષ્ણ। હે શ્રી વલ્લભ પ્રભુ, આપ અમારા પતિ એટલે કે પાલક છો, રક્ષણ કરનારા છો। આપને વારંવાર વંદન હો, આપને વારંવાર વંદન હો, આપને વારંવાર વંદન હો। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભ ગુણગાનના આ અલૌકિક મહોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છીએ। તેમાં આજે આપણે સર્વોત્તમમાં જે નામ છે પતિ। હે શ્રી વલ્લભ પ્રભુ, આપ અમારા પતિ એટલે કે પાલક છો તેનું રસ દર્શન અર્થ સંગતિ વાર્તા સંગતિ સાથે કરવાના છીએ।
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. અમારા કહેતા એક પ્રકારની જવાબદારી પણ આવે. पति तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज. लोक वेद मर्याद तजी हम श्री मुख दर्शन काज, पति तो तुम ही हो महाराज. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલીમાં શ્રી મહાપ્રભુજીનું 33મું નામ છે પતિ. તે આજે આપણે જોઈશું. સૌપ્રથમ અર્થસંગતિ, અર્થચરિત્ર સંગતિ, ત્યારબાદ સ્તોત્ર સંગતિ અને ચિત્ર પરિચય જોઈ અને જે વાર્તા સંગતિ હશે તે પણ આપણે જોઈશું. પતિહિ પતયે નમઃ. શ્રી આચાર્યજી પતિ છે. અર્થચરિત્ર સંગતિ. શ્રી આચાર્યજી સ્વકીય જનોના અલૌકિક પતિ છે. પોતે નિર્ભય હોય અને ભયભીત જનોની સર્વ રીતે રક્ષા કરવામાં સમર્થ હોય તે પતિ કહેવાય. ફરી એકવાર, શ્રી આચાર્યજી સ્વકીય જનોના અલૌકિક પતિ છે. પોતે નિર્ભય હોય અને ભયભીત જનોની સર્વ રીતે રક્ષા કરવામાં સમર્થ હોય તેને પતિ કહેવાય. પતિ એટલે પાલક. હવે આપણે સૌપ્રથમ પદ સંગતિ જોઈશું. पति तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज. लोक वेद मर्याद तजी हम, लोक वेद मर्याद तजी हम श्री मुख दर्शन काज, पति तो तुम ही हो महाराज. तीन भुवन में तिहारी पटतर, तीन भुवन में तिहारी पटतर, पावत नाही न कोई, पावत नाही न कोई. तिहारी कृपा कटाक्ष वृष्टि ते, तिहारी कृपा कटाक्ष वृष्टि ते, सो व्रजपति प्रिय होई. पति तो तुम ही हो महाराज, पति गोद पसार करत हो विनती, गोद पसार करत हो विनती. अब के मोहि उधारो, अब के मोहि उधारो. एक बेर करुणा करके कहो, एक बेर करुणा करके कहो, गोविंद रंग हमारो. पति तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज. श्री आचार्यजी स्वकीय जनोना अलौकिक पति छे. પોતે નિર્ભય હોય અને ભયભીત જનોની સર્વ રીતે રક્ષા કરવામાં સમર્થ હોય તે પતિ કહેવાય છે. સવે પતિ સ્યાદ કુતો ભયઃ સ્વયં સમંતતઃ પાતિ ભયાતુરમ જનમ. શ્રીમદ ભાગવત પંચમ સ્કંદ 18મો અધ્યાય ને 20મો શ્લોક. અભયમ સર્વભૂતોભ્યો
ददात्मे तद् व्रतं मम ममकमेव शरणमात्मानं सर्वदेहिनां याहि સર્વાત્મભાવેન યાસ્યસે યક્કુ તો ભયમ. આપ શ્રી અલૌકિક પતિ હોવાથી નિર્ભય છે અને આપ શ્રીને સર્વાત્મ ભાવે શરણે આવેલા તમામ જીવોને રક્ષા કરી અભય બનાવી દો છો. ગુજરાતમાં કપડવંજ પાસે યોયલા ગામમાં એક કૃષ્ણદાસ બ્રાહ્મણની સ્ત્રી માટી ખોદતી હતી. તેવામાં ભેખડ તૂટી પડવાથી તે માટીના ઢગલામાં દબાઈને મરી ગઈ. શ્રી આચાર્યજીએ વેદ મંત્રોથી તેને સજીવન કરી તેના પ્રાણની રક્ષા કરી. આ પ્રકારે મૃત્યુ ભયથી પણ રક્ષા કરવાવાળા આપ અલૌકિક પતિ વાસ્તવિક પતિ સ્વરૂપ છે. આમ આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય. ચોયલા ગામમાં માટીના ઢગલામાં દબાઈ મૃત્યુ પામેલી કૃષ્ણદાસની સ્ત્રીને શ્રી આચાર્યજી સજીવન કરે છે. હવે આપણે આ વાર્તા થોડીક વિસ્તારથી જોઈશું. વાર્તા સંગતિ 84 वैष्णव वार्ता 75वीं। अब श्री आचार्य जी महाप्रभु के सेवक कृष्णदास और कृष्णदास की स्त्री गुजराती ब्राह्मण सो गुजरात में वाड़ चोइला गाम सो वार्ड में रहते तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश। ये लीला में श्रुति रूपान में है। मदन गोप की दो बेटी सो श्री चंद्रावली जी को श्री ठाकुर जी संकेत में मिले सो बात। ये मदन गोप की बेटी दो नंदा शुभदा इनको नाम सो नंदा शुभदा में कीर्ति जी सो सब नंदा शुभदा ने कीर्ति जी सो सब कही। तो श्री चंद्रावली जी और श्री कृष्ण संकेत में एकांत बात करत हती। तब कीर्ति खींची कहे ऐसी बात काहो की करिए नहीं। सो बात सुनी के चंद्रावली जी ने शाप दियो जो भूमि पर तुम प्रगटो। तब नंदा तो कृष्णदास भय और शुभदा तो इनकी स्त्री भय। बाढ़ में कृष्णदास भय। चोइला में एक ब्राह्मण के घर स्त्री प्रगटी सो बड़े भय। तब कृष्णदास को ब्याह भयो सो बालपने सो इनकी दो उनकी यह रीति जो वैरागी साधु संत आवे तो इनके घर सो खाली न जाए। सो माटी खोदत में ऊपर ते बड़ो टीवो टूटी परियो सो सब स्त्री दबी। कहाँ श्री आचार्य जी आई निकसे सो टीवो टूटत देखे तब सब वैष्णव सो कहे बेगी माटी टारो यहाँ स्त्री दबी है। ता समय गुजरात के वैष्णव संग बहुत हते। ता सो हाथों हाथ सगरी माटी टारी सगरी स्त्री को निकासे तामे दे चार तो अधमरी भई। तब श्री आचार्य जी वेद मंत्र पढ़ी के सब स्त्री पर जल छिड़के तब सब सावधान भई। इतने में गांव के लोग आए सो अपने अपने घर की स्त्री को ले गए। तब कृष्णदास की स्त्री आचार्य जी को दंडवत करी विनती करी जो महाराज आप कौन हो जो हम सगरीन को दबीन को मरीन को जीवाए ऐसी आप दया करी। सो भगवान बिना या समय और कौन सहाय करे। तब श्री आचार्य जी कहे तू देवी जीव है भगवदीय है सो भगवदीय के पाछे सगरी स्त्री के प्राण बचे। तब कृष्णदास की स्त्री ने विनती करी जो महाराज आप कृपा करी के मेरे घर पधारिए मेरी सत्ता अंगीकार करिए। तब कृष्णदास मेघन ने कही ये श्री आचार्य जी महाप्रभु अपने सेवक को लेत है और काहू को कछु लेत नहीं। यह प्रकार वार्ता करत है। इतने में गांव में कृष्णदास ने सुनी जो स्त्री माटी में दबी सो दौड़े आई। तब स्त्री ने कही श्री आचार्य जी महाप्रभु ये साक्षात ईश्वर है। सो हम सगरी स्त्री को निकारी में के जल छाटी के जीवाए परंतु ये अपने सेवक को लेत है और काहू को कछु लेत नहीं। तब कृष्णदास श्री आचार्य जी को दंडवत करी विनती किए जो महाराज हमारे घर पधारी हमको स्त्री को सेवक करिए। तब श्री आचार्य जी कृष्णदास के घर पधारी कृष्णदास को स्त्री सहित नवाई नाम निवेदन करावे।
पाछे ते उन ने विनती करी, जो महाराज हमको सेवा पधराई दीजिए। तब श्री आचार्य जी कहे, तुमको वैष्णव सेवा देनी है, सो आए गए वैष्णव की सेवा करिए। और श्री नवनीत प्रिया जी के वस्त्र की सेवा देनी। 3 रात्रि श्री आचार्य जी कृष्णदास के घर रही मार्ग की सब रीति बताए। पाछे आपू द्वारका पधारे, कृष्णदास स्त्री सहित सेवा करे, आए गए वैष्णव को समाधान करे। पाछे श्री आचार्य जी श्री द्वारका जी ते पाछे पधारे। तब एक रात्रि कृष्णदास के घर रही अडेरकू पधारे। आ रीते श्री महाप्रभुजीए आ बधी स्त्रीओने बचावी। एटले श्री महाप्रभुजी पति एटले के पालक छे ते आपणे रसदर्शन અહીં કર્યું। આમ શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રમાં જેના બધા નામ છે તે કઈ રીતે યથાર્થ છે તેની સંગતિ સહિત તે આપેલા છે। પ્રિય વૈષ્ણવો, નિત્ય સ્મરણ માટે આ મૂળ પુરુષ કાવ્ય એક ઉત્તમ કાવ્ય છે। શ્રી દ્વારકેશજી મહારાજ રચિત આ વ્રજ ભાષાના કાવ્યમાં શ્રી મહાપ્રભુજીના જીવનનો સંક્ષિપ્ત ભાવ અહીં વર્ણન કર્યું છે। ઉપરાંત શ્રી ગુસાઈજી, સાતલાલજી અને 7 સ્વરૂપ વિષયક ઉલ્લેખો પણ છે। આમાં કેટલોક ભાગ અઘરો પણ છે, તો એનો અર્થ સમજીને આપણે ગાઈએ તો વિશેષ આનંદ આવે। એટલે આજના સત્સંગમાં આપણે ફક્ત ભાવાર્થ લઈશું। શ્રીમદ વલ્લભાધીશના મૂળ પુરુષો, પૂર્વજોનો પરિચય। યજ્ઞ નારાયણ ભટ્ટજી વેદના અવતાર રૂપ, સર્વજ્ઞ, તૈતરીય શાખા, ભારદ્વાજ ગોત્ર અને તૈલમ કુળમાં જાણે ચંદ્ર ઉગ્યો હોય ને તેવા તેજસ્વી થયા। એમણે સોમયજ્ઞ કર્યા। એક વખત યજ્ઞ કુંડમાંથી શ્રી હરિએ આજ્ઞા કરી કે હું તમારા કુળમાં જન્મ લઈશ। સૌ ચકિત થયા। આવું તો હજી સુધીમાં ક્યારેય બન્યું નથી। સૌને હર્ષ થયો, સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા। યજ્ઞ નારાયણ ભટ્ટના પુત્ર ગંગાધર ભટ્ટ થયા, તેમના પુત્ર ગણપતિ ભટ્ટ, એમના વલ્લભ ભટ્ટ અને તેમના પુત્ર લક્ષ્મણ ભટ્ટજી થયા। શ્રી વસુદેવજીની જેમ એ શુદ્ધ સત્વનું પ્રાકટ્ય। બંનેને ત્યાં ભગવદ અવતાર થયો। સાત્વિક ગુણોવાળા વિદ્યાના સાગર, એમનો ઉજ્જવળ યશ બધે પ્રસર્યો હતો। કાંકરવાડ ગામમાં નિવાસ કરતા જ્ઞાતિજનોને પણ આનંદ આપતા। આ લક્ષ્મણ ભટ્ટજી પર્વ ઉપર કુટુંબ સાથે પ્રયાગ ત્રિવેણી સંગમ તીર્થે પધાર્યા। ત્યાં સ્નાન કર્યું, બ્રાહ્મણોને દાન વગેરે કર્યું। ત્યાંથી પછી આપ કાશી પધાર્યા। કાશીમાં કેટલાક દિવસ પર્યંત રહીને ત્યાંથી દક્ષિણ બાજુ ચાલ્યા। અહીંથી નીકળતી વખતે શુભ શકન થવા લાગ્યા। તન મન આનંદિત થયા। શ્રી વલ્લભના પ્રાગટ્યની એ આગાહી હતી। ચંપારણ્યમાં આવ્યા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીના પત્ની ઇલ્લમા ગારુજીને ગર્ભસ્રાવ થયો। તેને વૃક્ષની બખોલમાં મૂકીને ત્યાંથી ચૌડાનગર પધાર્યા। ચંપારણ્યમાં તો અલૌકિક પ્રકાર પુરુષોત્તમ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થઈ ચૂક્યું હતું। એટલે સર્વત્ર કોઈક અવ્યક્ત અલૌકિક આનંદનો અનુભવ થવા લાગ્યો હતો। દશે દિશાઓ જાણે કે હસી રહી હતી, જેનો અનુભવ કૃષ્ણદાસ વેગનના પૂર્વ ગુરુને પણ સમાધિ અવસ્થામાં થયો હતો। ચૌડાનગરમાં લક્ષ્મણ ભટ્ટજીએ સાંભળ્યું કે આપણે કાશીથી યવનોના ઉપદ્રવને કારણે બહાર નીકળ્યા હતા। તે ઉપદ્રવ હવે શમી ગયો છે, ત્યાં શાંતિ સ્થપાઈ છે। એટલે તેઓ કાશી તરફ પાછા જવા લાગ્યા। આવ્યા તે માર્ગે જવાનું હોવાથી વચમાં એ જ ચંપારણ્ય પાછું આવ્યું। ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોયું। ચારે બાજુ અગ્નિ પ્રગટેલો હતો। તેની મધ્યમાં એક સુંદર નવજાત બાળક ખેલતો હતો। ત્યાં પાસે દોડ્યા। માતાના હૃદયમાં પ્રેમ ઉભરાયો। અગ્નિએ તેમને માર્ગ આપ્યો। માતાએ બાળકને ગોદમાં લઈ લીધા। એમ સમજ્યા કે જાણે વિધાતાએ જ મને આ બાળક આપ્યું છે।
પિતાએ પણ બાળકને કંઠે લગાવ્યા. તત્ક્ષણ નગરમાં સર્વત્ર મંગળ બધાઈ વાગવા લાગી. દેવતાઓના દુંદુંભી ગડગડિયા. જ્યોતિષીઓને પૂછતા જન્મ લગ્ન સમય નિશ્ચિત કર્યો. સંવત 1535 ચૈત્રવદ 11 દિને ભગવાનના મુખ અવતાર સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એ સુંદર બાળકને લઈને તેઓ કાશી આવ્યા. એને જોઈને સૌના નેત્રો ઠરતા હતા. હવે જ્યારે બાળક 7 વર્ષના થયા ને ત્યારે ઉપવિત સંસ્કાર થયો અને પછી તરત વિદ્યાધ્યયન માટે મોકલ્યા. બાળકે 4 માસમાં તો 4 વેદ અને 6 શાસ્ત્રો ભણી લીધા. પિતા પણ વિચારમાં પડી ગયા કે આ તે કેવો અદ્ભુત બાળક. ત્યાં તો એમને સહજ નિદ્રા આવી ગઈ. પ્રભુએ સ્વપ્નમાં જણાવ્યું કે આવો સંદેશ શા માટે કરો છો? સમજી લો કે અગાઉ યજ્ઞકુંડમાંથી આજ્ઞા થઈ હતી ને તે શ્રી હરિ જ આપ પ્રગટ થયા છે. લક્ષ્મણ ભટ્ટજી જાગી ગયા. પત્નીની પાસે આવ્યા. સાંભળો, આપણે ત્યાં સાક્ષાત પૂર્ણ બ્રહ્મ કૃપા કરીને પ્રગટ થયા છે. આવા વચન મુખથી કહેવા લાગ્યા. હવે 11 વર્ષની વયે શ્રી વલ્લભ દક્ષિણ દેશમાં વિદ્યાનગર પધાર્યા. આપ શ્રીના મામા ત્યાં હતા. તેમણે હર્ષ પામીને આદર આપ્યો. ઘેર બોલાવ્યા. રાજા કૃષ્ણદેવે ત્યાં વાદ સભા બોલાવેલી હતી. અનેક ધર્મ મતવાળાઓ એકઠા થયા હતા. જે જીતે તે કનકાભિષેક કરવાનો હતો. શ્રી વલ્લભ વિદ્યાધ્યયન કરીને પ્રથમ જ અહીં પધારી રહ્યા હતા. ત્યાં વૈષ્ણવ પક્ષના રામાનુજ, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, નિમાદિત્ય ઇત્યાદિ હતા. શૈવો અને તેમને અનુસરનારા મતવાળાઓ પણ હતા. જો કે એ લોકોને મત વેદશાસ્ત્રોને અનુસરતો ન હતો, તો પણ યુક્તિ પ્રયુક્તિથી વાદ કરીને તેઓ જીતવા ઉપર આવી ગયેલા. આ કટોકટીના સમયમાં શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. સભાના દ્વાર પર પહોંચતા જ દ્વારપાળો એવા પ્રભાવિત થઈ ગયા કે તેઓ રાજા પાસે દોડ્યા અને વિનંતી કરી કે રાજાજી, આપ બહાર તો પધારો. દ્વાર આગળ કોઈ તેજસ્વી કિશોર આવીને ઊભા છે. રાજા દ્વાર આગળ આવ્યા. દર્શન કરી પ્રભાવિત થઈને શ્રી વલ્લભને પ્રણામ કર્યા. આપણે પણ પ્રણામ કરીએ અને વિનંતી કરી કે કૃપાનિધિ, આપ સભામાં પધારો અને જે મત દોષવાળો હોય તેનો નિરાશ કરો. જેની કૃપાથી સર્વ સુલભ થાય એવા શ્રી વલ્લભ મલપતિ ચાલતા અંદર પધાર્યા. સૂર્ય ઉગે અને તેના પ્રકાશનો પ્રભાવ પડે તેમ સભા પ્રભાવિત થઈ ગઈ. સૌ ઊભા થઈ ગયા. પછી વાદ થયો. શ્રી વલ્લભે માયાવાદનું ખંડન અને ભક્તિ માર્ગનું મંડન કર્યું. ત્યારે સભામાં આપશ્રીનો જય જયકાર થયો. બ્રાહ્મણો હાથ જોડીને આપની સ્તુતિ કરવા લાગ્યા. રાજા મસ્તક નમાવીને ઊભો. સર્વત્ર મંગળમય વાતાવરણ સર્જાયું અને રાજાએ આપશ્રીને કનકાભિષેક કરાવ્યો. શતમણ સુવર્ણયુક્ત જળ વડે અભિષેક થયો. સ્નાન પછી શ્રી વલ્લભને સિંહાસન પર પધરાવ્યા. પછી રાજાએ પ્રેમથી વિનંતી કરી, કૃપા નિધાન, આ 100 મણ સુવર્ણનો આપ સ્વીકાર કરો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી, રાજા, એ અશુદ્ધ સ્નાન જળ સમાન દ્રવ્ય છે, એ અમારાથી ન લેવાય. આ બધા બ્રાહ્મણોને એ સુવર્ણ વહેંચી દો. રાજાએ તે પ્રમાણે કર્યું. પછી વિનંતી કરી, કૃપાનાથ, મને શરણે લો. આપે રાજાને મંત્ર દીક્ષા આપી પોતાનો સેવક કર્યો. પછી રાજાએ થાળ ભરીને બીજી મહોરો મંગાવી. થાળ આપની સામે ધર્યો. ત્યારે તેનું મન રાખવા આમાંથી ફક્ત 7 સુવર્ણ મહોરો લીધી અને કહ્યું, આટલા દૈવી દ્રવ્યનો મેં સ્વીકાર કર્યો. બસ.
પછી પંઢરપુર પધાર્યા. ઠાકુર શ્રી વિઠ્ઠલનાથજી આપને મળવા સામા પધાર્યા. ભીમરથી નદીને સામે કાંઠે મળ્યા ત્યારે બંને સ્વરૂપોને અત્યંત આનંદ થયો. શ્રી વલ્લભ વિનંતી કરે છે, પ્રભુ આપે શ્રમ લીધો. શ્રી વિઠોબાજી કહે છે કે મિત્રતામાં વળી શ્રમ કેવો. પછી ગોકુળ પધાર્યા. શ્રી યમુનાજી આપને નિરખીને હરખવા લાગ્યા. સાથે દામોદરદાસજી તથા અન્ય ભગવદીઓ હતા. તેમના પર કૃપારસ વરસાવ્યો. એક સમયે શ્રી વલ્લભના મનમાં ચિંતા થઈ કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની પ્રભુની આજ્ઞા છે, પણ તેઓ તો આસુરી જીવોના સંગમાં એમના જેવા જ દુષ્ટ થઈ ગયા છે. તેમને જુદા પાડીને કેમ કરીને ઉદ્ધાર થઈ શકશે? ત્યાં તો શ્રીનાથજી સાક્ષાત પ્રગટ થયા. કામદેવને પણ મોહિત કરે એવું મનોહર સ્વરૂપ. કહેવા લાગ્યા કે આપે મને યાદ કર્યો. જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. એમના પૂર્વના 5 પ્રકારના દોષો બ્રહ્મ સંબંધ માત્રથી દૂર થઈ જશે. જે આવે તે સૌને છૂટથી નિવેદન મંત્રનું દાન કરો. હવે શ્રી વલ્લભને પરમ હર્ષ થયો. આ આજ્ઞા થતા આપશ્રીનું કાર્ય સરળ થઈ ગયું. પછી શ્રીજીના સત્કાર અર્થે શ્રીકંઠમાં સૂતરનું પવિત્ર ધરાવ્યું. પ્રભુને પ્રિય એવો મન ભાવતો મિશ્રી ભોગ ધર્યો. જેઓ આપને શરણે આવ્યા તે પુષ્ટિપથને અનુસરવા લાગ્યા. તેમને કલિકાલનો કોઈ ભય રહ્યો નહીં. હવે દોષ બાધા કરી શકે તેમ ન હતા. એટલું જ નહીં, નંદનંદને કરેલી લીલાઓના પ્રગટ દર્શન શ્રી વલ્લભ કૃપા કરીને નિજજનોને કરાવવા લાગ્યા. ધ્યાન આપજો, નિજજનોને, બધાને નહીં. ગોલોકધામની લીલા આ ભૂતલ પર પ્રગટ કરી. પછી પોતે ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો. હા, પરિક્રમાનું તો મિશ જ મનમાં રાખ્યું. દૈવી જીવોના ઉદ્ધાર અર્થે જ એ પરિક્રમા હતી. ધ્યાન આપજો, દૈવી જીવોના ઉદ્ધાર અર્થે એ પરિક્રમા હતી. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે ને, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વળી પંઢરપુર પધાર્યા ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ એવી આજ્ઞા કરી કે હવે આપ લગ્ન કરો. એકના અનેક રૂપે થઈને આપના વંશ રૂપે પણ જીવોનો અંગીકાર કરો. હું જ આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, જેથી પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખજો. એમ પણ આજ્ઞા કરી કે કાશીના એક બ્રાહ્મણને હું જતાવીશ. તે આપના ચરણમાં પડીને કન્યા આપવા માટેની સામેથી વિનંતી કરશે. ત્યાંથી કાશી પધારીને પોતે લગ્ન કર્યા. ત્યારે તો બધું જ મંગળમય બની ગયું. ત્યાં શ્રી મહાલક્ષ્મીજી સાથે આપ શ્રીના દર્શન કરતા ભગવદીઓના તાપ દૂર થયા. હવે ત્રીજી વાર પરિક્રમાની ઈચ્છા થઈ અને પોતે પધાર્યા. વચમાં ઝારખંડ આવ્યું. ત્યાં શ્રીનાથજીએ જતાવ્યું કે મારે આપને મળવું છે, માટે અહીં પધારો. હું ગોવર્ધન પર્વત પર આપને દર્શન આપીશ. ઇન્દ્રદમન, નાગદમન અને દેવદમન એ 3 નામોથી હું ઓળખાવું છું. આ આજ્ઞા થતા આપ શ્રી પરિક્રમા બાકી રાખીને વ્રજમાં પધાર્યા. સાથે હરસાણીજી આદિ 5 મુખ્ય સેવકો હતા. આનિયોર ગામમાં સદુ પાંડેના દ્વાર આગળ આવીને ઉભા રહ્યા. સદુ પાંડેએ પોતાના ઘરમાં પધરાવ્યા. ભોજન માટે વિનંતી કરી. ત્યારે કૃષ્ણદાસ મેઘને પ્રત્યુત્તર આપ્યો કે આપ શ્રી તો પોતાના સેવકને ત્યાં જ ભોજન કરી શકે. એટલામાં તો શ્રી ગિરિરાજ ઉપરથી આવતો શ્રીજીનો સ્વર સંભળાવ્યો, અલી ઓ નરો, દૂધ લાવ. આટલું કહીને પ્રભુ અટકી ગયા. ત્યારે નરો બોલી, પ્રભુ મારે ઘેર પરોણા આવ્યા છે. તો શ્રીજી ઉપરથી કહે છે કે એમને બેસાડીને આવ, મને મોડું થાય છે. તું વિચાર તો કર. નરો દૂધ લઈને પર્વત પર ગઈ. આરોગાવીને પાછી નીચે આવી.
ત્યારે શ્રી વલ્લભ એને કહેવા લાગ્યા, નરો, તારા પાત્રમાં કઈ દૂધ વધ્યું છે, હોય તો અમને આપ. શ્રીજીના પ્રસાદી અધરામૃતની ઈચ્છાથી પોતે કહ્યું અને નરોએ દૂધ આપ્યું. આ પ્રથમ આજ્ઞાનું પાલન કર્યું. હવે નરો કહે છે, મહારાજ, બલિહારી જાઉં, મને નામ સમર્પણ કરાવો, મારા ગર્વ આદિ દોષોને દૂર કરો. પોતે એને શરણે લીધી. પછી પૂછ્યું, શ્રીજી ક્યાં બિરાજે છે? નરો કહે, આ પર્વત પર પધારો, ત્યાં બિરાજે છે. પોતે ઉપર પધાર્યા. પ્રાણપતિના દર્શન થયા. મળીને બંનેનો એવો ઉલ્લાસ થયો કે ફૂલ્યા સમાતા નથી. તે સમયના આનંદનું તો શું વર્ણન કરવું. આવા હર્ષમાં તો કોઈ પાંગડો હોય તે ગતિ કરતો થઈ જાય, બીજા કોઈ હોય તો સુદબુદ બોલી જાય, વિવશ થઈ જાય. હવે શ્રીજીએ હસીને વલ્લભને આજ્ઞા કરી. શું આજ્ઞા કરી? તો કહે છે કે આપ એકલા કેમ પધાર્યા? સકુટુંબ અહીં પધારો અને મારી પાસે રહીને સેવાક્રમ ચાલુ કરો. શ્રી વલ્લભ આ આજ્ઞાના પાલન કાજે નિજ શ્વશુર ગૃહ પ્રતિ પધાર્યા. કેટલાક સમય પછી શ્રી મહાલક્ષ્મીજીને સાથે લઈને ફરી પધાર્યા. શ્રીજીની સેવા ચાલુ રાખી. પછી અડેલ પધારી ત્યાં સ્થિર નિવાસ કર્યો. ત્યારે નિજજનોને ઘણો હર્ષ થયો. હવે નિત્ય પ્રતિ આપશ્રીનું દર્શન આદિ સુખ મળશે. એમ કરતા સંવત 1567 આવી. વ્રજની આ સંવત 12 ને શુભ દિને પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. એમનું પ્રાકટ્ય થયું. પોતાને ત્યાં શ્રી બલદેવજી પ્રગટ થયેલા જાણીને શ્રી વલ્લભ આનંદિત થયા. બ્રાહ્મણોને એક થી અધિક એવા દાન આપવા લાગ્યા. પછી જ્યારે ચરણાટ પધાર્યા ત્યાં અમુક સમય બિરાજ્યા. હવે 1572 સાલ આવી. ધ્યાન આપજો, 1572 સાલ આવી. વ્રજની પોષ વદ નોમના દિવસે અહીં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રગટ થયા. ત્યારે ઘેર ઘેર મંગલ વધાઈ મનાવા લાગી. ભાટ યાચકોનો સમૂહ આવ્યો. એમણે આ હર્ષની વાત બધે પ્રસરાવી દીધી અને ચારે બાજુ આનંદ થઈ રહ્યો. એ અલૌકિક બાળકની શોભા જોઈને શ્રી વલ્લભ હસી રહ્યા છે. એટલું જ નહીં, લીલાના સંબંધે કરીને બાળક પણ શ્રી વલ્લભની સામે જોઈને હસી રહ્યા છે, જાણે કંઈક સૂચવતા ના હોય. વળી કેવી શોભા! જન્મ સમયે જ બાળકના લલાટમાં આછું કસ્તુરી તિલક દ્રશ્યમાન હતું. આપના સ્વરૂપમાં રસસાગર ઉછાળા મારતો દ્રષ્ટિગોચર થતો હતો. છુપાવ્યો છુપાઈ નહીં એટલો. શ્રી વિઠ્ઠલેશ હવે મોટા થયા. ગોકુળમાં નિવાસ કર્યો. શ્રી રૂકમણીજી સાથે અને પછી શ્રી પદ્માવતીજી સાથે ગૃહસ્થાશ્રમનો અંગીકાર કર્યો. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી અને 7 સ્વરૂપોની રસમય સેવાનો ક્રમ પોતે શરૂ કર્યો. પોતાના તાચરણ શ્રી વલ્લભ ચિત્તની વાત સમજીને સેવાનો વૈભવ વધાર્યો. પોતાના બાળકો તથા ભગવદીઓનો સાથ લઈને આ કાર્ય પોતે સિદ્ધ કર્યું. હવે ની કડીમાં આપ શ્રીના સાતલાલજીના પ્રાકટ્યની સંવતો, છંદ, શાસ્ત્રની સંજ્ઞાઓમાં વર્ણવેલી છે. તેમજ બીજી વિગતો પણ છે. સાલ માટે એક આંકડા માટે એક શબ્દ લેવાય અને તે ઉલટા ક્રમે લખાય, એ છંદ શાસ્ત્રની આ રીત છે. પ્રથમ કોષ્ટક રૂપે અને પછી કડીવાર અર્થ રૂપે આ બધું સમજીશું. સાતલાલજીનું પ્રાકટ્ય વ્રજમાસ પ્રમાણે નામ, સાલ, પક્ષ, તિથિવાર, પ્રધાન ગુણ. શ્રી ગિરધરજી
1597 કારતક શુક્લ બારસ મંગળ ધર્મી સ્વરૂપ. શ્રી ગોવિંદરાયજી 1599 માક્ષર કૃષ્ણ આઠમ ગુરુ ઐશ્વર્ય ગુણ. શ્રી બાલકૃષ્ણજી 1606 અશ્વિન કૃષ્ણ તેરસ રવિ વીર્ય ગુણ. શ્રી ગોકુલનાથજી 1608 માક્ષર શુક્લ સાતમ શુક્ર યશ ગુણ. શ્રી રઘુનાથજી 1611 કારતક શુક્લ બારસ બુધ અને શ્રી ગુણ. શ્રી યદુનાથજી 1615 ચૈત્ર શુક્લ છઠ બુધ અને જ્ઞાન ગુણ. શ્રી ઘનશ્યામજી 1628 માક્ષર કૃષ્ણ તેરસ શનિ અને વૈરાગ્ય. શ્રી ગિરધરજી વિમલ બરાબર શુક્લ સુદ નિત્ય ઢીંગ હંમેશા પાસે રહેવા વાળા. અત્યારે પણ શ્રીજીમાં હંમેશા તો તે શ્રી તિલકાયત મહારાજ શ્રી જ બિરાજે છે. શ્રી ગોવિંદરાયજી 1599 એટલે 1599 ઉર્જ કહેતા માક્ષર અને શામલ કહેતા કૃષ્ણ. શ્રી બાલકૃષ્ણ ઋતુ 6 વિયત આકાશ શૂન્ય શ્રીંગાર 16. આ સંજ્ઞાઓ શ્રી બાલકૃષ્ણલાલજીના પ્રાકટ્યના સાલની છે. એટલે એવી રીતે દરેક સાલને સંકેતમાં વર્ણન કર્યું છે. અને પછી કહે છે કે 7 લાલજી પૈકી પ્રથમ શ્રી ગિરધરજીમાં એ 6 ગુણો છે. તે પછીના એક એક બાલકમાં ક્રમશઃ એક એક ગુણોનું પ્રાધાન્ય જોવામાં આવે છે. જો કે આંતરિક દ્રષ્ટિએ દરેક બાળકમાં બધા ગુણો છે જ, પરંતુ શ્રી ગિરધરજીમાં 6 ગુણધર્મો હોવાથી તે ધર્મી સ્વરૂપ કહેવાય છે. અને શ્રી ગોવિંદરાયજી ઐશ્વર્ય ગુણ, શ્રી બાલકૃષ્ણજી વીર્ય ગુણ, શ્રી ગોકુલનાથજી યશ ગુણ, શ્રી રઘુનાથજી શ્રી ગુણ, શ્રી યદુનાથજી જ્ઞાન ગુણ અને શ્રી ઘનશ્યામજી વૈરાગ્ય ગુણ. પ્રત્યેક બાળકમાં તે ગુણ દર્શક ચરિત્ર હવે અહીં વર્ણવ્યું છે. અહીં શું કહ્યું છે કે શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ છે, માટે આપમાં 6 ધર્મનું પ્રાધાન્ય, તેથી તે ધર્મના પ્રસંગો. ઐશ્વર્ય ગુણ તો 7 સ્વરૂપને સાથે 56 ભોગ આરોગાવ્યો હતો. વીર્ય ગુણ એટલે શ્રી ગુસાઈજીને વિદ્વન મંડન ગ્રંથ કરવામાં સમર્થ પ્રતિવાદીની જરૂર હતી, તેથી આ પૂર્વ પક્ષ લઈને પ્રતિવાદી થયા હતા. યશ ગુણ એટલે જે જીવને બ્રહ્મ સંબંધ કરાવતા તે તરત જ શ્રીજીને સોંપી દેતા. ચોથું શ્રી ગુણ, શ્રીજીને બધા ઉત્સવોના શ્રૃંગાર પોતે જ આપતા. 5મું જ્ઞાન ગુણ, ગોપાલ મંત્રનો સ્વીકાર, નિર્ગુણ હોવાથી ને સગુણનો અંગીકાર કર્યો. 6થું વૈરાગ્ય ગુણ, લાડબાઈ ધારબાઈના 9 લાખ રૂપિયા અંગીકાર ન કર્યા. હવે છે શ્રી ગોવિંદરાયજીનો ઐશ્વર્ય ગુણ, ઐશ્વર્ય સ્વરૂપ. તો કહે છે કે ઉત્થાપનની સેવા નિત્ય નિયમ પૂર્વક આપ કરતા. લગ્નની વર્ણાંગી નીકળી ત્યારે માર્ગમાં હતા અને ઉત્થાપનનો સમય થયો. તે વખતે સેવા યાદ આવ્યાથી નેત્રમાંથી અશ્રુપ્રવાહ ચાલવા લાગ્યો. શ્રી ગુસાઈજીએ અંતર્ભાવ જાણીને તેમને મંદિરમાં ઉત્થાપનનો સમય સાચવી આવવા મોકલ્યા અને આવતા સુધી વર્ણાંગી ત્યાં જ અટકાવી રાખી. આપ પધાર્યા તે પછી આગળ ચલાવી. હવે છે શ્રી બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ. તો કાકાજી કેશવસેને ગોદે માંગ્યા ત્યાં ન પધાર્યા. ઋણી થવાનો શાપ દેવાની બીક આપી તો આપે આપની મેળે ઋણી થવાનું કબૂલી લીધું, પણ મર્યાદા માર્ગીય ગાદી ન સ્વીકારી. બીજું, પ્રસ્તાવમાં ગોત્રજને સ્થાને શ્રી ભાગવતજી પધરાવ્યા હતા. હવે છે શ્રી ગોકુલનાથજી યશ સ્વરૂપ. એટલે માળા તિલકને માટે જ્યારે અસુરોએ ઉપદ્રવ ઉભો કર્યો ત્યારે આપે અથાગ શ્રમ લઈને વિજય પ્રાપ્ત કરાવ્યો. એ આપનું યશ સ્વરૂપ છે. 5મું શ્રી રઘુનાથજી શ્રી સ્વરૂપ. તો શ્રી રઘુનાથજીએ શ્રી જાનકી બહુજી સાથે બિરાજીને તુલસીદાસને સીતાજી સહિત શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન દીધા. તુલસીદાસે તે વખતે ગાયું કે વરણું અવધ શ્રી ગોકુલ ગામ, તહા સરયુ યહાં યમુના એક હી નામ. શ્રીજી ગદલ પ્રથમ શ્રી રઘુનાથજીનો અંગીકાર કરે છે, એટલે આ રઘુનાથજીનું શ્રી સ્વરૂપ છે. હવે શ્રી યદુનાથજી જ્ઞાન સ્વરૂપ. તો વાંટામાં
શ્રી બાલકૃષ્ણજી આવ્યા તે સ્વરૂપ છોટું હતું, તેથી લેવાની ના કહી. શ્રી યદુનાથ વિજય આદિ ગ્રંથો રચ્યા. શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ રચ્યો છે ને. પછી 7મો છે ઘનશ્યામજી. શ્રી ઘનશ્યામજી વૈરાગ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી ચોરીએ પધાર્યા ત્યારે અત્યંત વિરહ કરી ભૂતલ ત્યાગ કર્યો. બીજો શ્રી ગુસાઈજીના પ્રતિચિહ્ન આપે શ્રી હસ્તે સુરેખ ચિતર્યા છે, જે તેમના મંદિરમાં બિરાજે છે. આ સાતલાલજીના 7 વહુજીના નામ જોઈએ તો આ પ્રમાણે છે: ભામિની, રાની, કમલા, પાર્વતી, જાનકી, મહારાણી, કૃષ્ણાવતી. આ બધા પણ અલૌકિક સ્વરૂપો છે. અને એટલું જ નહીં, અદ્યાપી પર્યંત શ્રી વલ્લભનું સમસ્ત કુળ વંશ અલૌકિક છે, અગ્નિ સ્વરૂપ છે. સુરદાસજી આદિ અષ્ટ સખાઓ અલૌકિક છે અને શ્રી વલ્લભ કુળે શરણે લીધેલા સૌ ભગવદીઓ પણ અલૌકિક છે. હવે ગોસ્વામી શ્રી દ્વારકેશજી પોતાનું દૈન્ય દર્શાવતા કાવ્યનો ઉપસંહાર કરે છે. મારા મતિ અનુસાર જે કંઈ બન્યું તે મેં અહીં વર્ણન કર્યું છે. હું તો શ્રી વલ્લભનો દાસ છું. મને શ્રી વલ્લભ નિરોધ રૂપી ફળનું દાન કરો. મારી ચિત્તવૃત્તિ પ્રભુમાં જ નિરુદ્ધ થાય એ આશાએ એમના આ ગુણ હું ગાઈ રહ્યો છું. આપણે પણ આ કાવ્ય ગાતા વિચારતા આ જ ફળની અપેક્ષા રાખવી જોઈએ. એટલે શ્રી દ્વારકેશજી કહે છે ને કે એક જ મિનિટ. महाअलौकिक अग्निकुल सब अलौकिक अष्ट छाप है, अलौकिक सब भक्त जन जो शरण लीने आप है, यथामति कचुबर नियाई जानियो यह दास है, श्री द्वारकेश निरोध मांगे यही फल की आश है, मूल पुरुष नारायण यज्ञ श्रुति अवतार भये सर्वज्ञ, शाखा तैतरीय गोत्र भारद्वाज तैलंग कुल उदित द्विजराज. વાલા વૈષ્ણવો, આ મૂળ પુરુષનું ગાન પણ આપણે અલગથી લઈશું. અત્યારે ફક્ત ભાવાર્થ લીધો છે. તો ચાલો હવે આપણે શ્રી વલ્લભ સાખીમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.